તો એવી 4-5 વસ્તુ કહી કે જે ન જ હોવી જોઈએ. ઘર બનાવો ત્યારે આટલું તો કાળજી રાખવાની જ. હું અમદાવાદના ડેવલપર્સને આ વસ્તુ કહેવા માંગુ છું. તમે કોઈ માણસની આખી લાઈફની અર્નિંગ્સ લઈ રહ્યા છો. હું એવું નથી કહેતો કે તમે યાર 100% વાસ્તુ પ્રમાણે બનાવો. જે નંગ વીક હોય એની વીટી પહેરવાનું કે. તો આ બધી રેમેડીઝ કેટલા અંશે સાચી ને ખોટી? તો શનિ જે પહેરે કાં તો એને બહુ જ સદી જાય, કાં તો નેસ્તે નાબૂદ થઈ જાય. તો બચ્ચન સાહેબને નીલમ બહુ જ સદી ગયેલી વસ્તુ છે. ઓરિજિનલ નીલમનો પ્રાઇસ સાંભળશો ને તો 90% લોકો ભાગી જશે. કોઈને ખૂબ જ પૈસા કમાવા હોય તો વાસ્તુ માટે કઈ વસ્તુનું ધ્યાન રાખવું? ખૂબ જ પૈસા કમાવા હોય તો સાઉથ ઇસ્ટમાં તમારે ઘરમાં માનસિક શાંતિ અગર કોઈને નથી તો શું કરવાનું? ઈશાન ખૂણામાં લાલ કલર હશે તો માનસિક શાંતિ હણાશે. બરાબર? ત્યાં અગ્નિ થતો હશે તો માનસિક પ્રોબ્લેમ્સ આવશે. ઘરમાં સંબંધો એકબીજા સાથે વ્યવસ્થિત ન રહેતા હોય. આજના જમાનામાં જે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ થાય છે એ આ લોકો સમજતા નથી કે વારંવાર લોકો બીમાર પડતા હોય કે બીમારીમાં ખૂબ જ ખર્ચો થતો હોય તો એને શું જોવું જોઈએ ઘરમાં? સાઉથ વેસ્ટ જેના પણ ઘરમાં નીચો છે કે ખાડો છે એને હાર્ટના પ્રોબ્લેમ્સ આવવાના ચાન્સીસ બહુ જ વધારે છે. હમણાં જોયું છે 10 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવ્યો, 12 વર્ષની છોકરીને આવ્યો, કોઈ સ્ટેજ ઉપરથી પડીને હાર્ટ એટેકથી મરી ગયું. મોદી સાહેબની વાત કરીએ તો એમનામાં એવું શું સ્પેશિયલ છે કે હી ઓલવેઝ વિન્સ, હી નેવર લૂઝિસ? મને શ્રી કૃષ્ણએ અર્જુનને કીધેલી એક વાત યાદ આવે. હે અર્જુન, તું મારી શરણે આવી જા. તારું દરેક જ્યોતિષ, તારું વાસ્તુ, તારા નક્ષત્ર, તું વિચારે છે તે સર્વત્ર હું છું. તું બધું મૂકીને ખાલી મારી શરણે આવી જા. બધાને ખબર છે કે હિમાલય જતા રહ્યા હતા, ખાસો સમય ત્યાં જઈ અને પછી પાછા આવ્યા છે. તો એક ડિવાઇન પાવરના શરણે છે તો એને પછી આ બધું નથી જ લાગતું. એલોન મસ્ક છે, બિલ ગેટ્સ છે, એ લોકો ક્યાં વાસ્તુમાં માને છે છતાં એ લોકો પાસે આટલા પૈસા છે, આટલા સક્સેસફુલ છે. તો માર્ક ઝકરબર્ગ ટોટલ 21 નિયમો છે, એમાંથી એમના 15 જે નિયમ છે એ ફોલો થયા છે. બહુ જ જાણીતા બિલ્ડર છે આપણા અમદાવાદના. દીકરીની સાથે આયા, દીકરીની દીકરી 1.5 મહિના એ રહીને ગઈ. આઈટીની રેડ આવી, મારી પર ગુસ્સે કે રેડ આપણામાં આવે જ કઈ રીતે, એવું કેવું વાસ્તુ કર્યું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, મારા પોડકાસ્ટમાં પહેલી વાર આજે આપણે વાસ્તુશાસ્ત્ર વિશે વાત કરવાના છીએ. મને ઘણા બધા મેસેજીસ આવતા હતા જ્યાંથી સ્પિરિચ્યુઆલિટીનું પોડકાસ્ટ કરવાના શરૂ કર્યા કે એસ્ટ્રોલોજીના પોડકાસ્ટ કર્યા, ત્યાંથી ઘણા બધા મેસેજીસ આવતા હતા કે તમે વાસ્તુશાસ્ત્ર વિશે કંઈક કરો, એનું કોઈ પોડકાસ્ટ કરો. એન્ડ હુ બેટર દેન ધ ગેસ્ટ દેટ વી હેવ ટુડે દેટ વી કુડ ગેટ ઇન ગુજરાત ટુ ટોક અબાઉટ વાસ્તુશાસ્ત્ર. મિત્રો, મારો ખૂબ જ ગમતો વિષય છે અને એકદમ અદ્ભુત વિજ્ઞાન છે. આ એક એવું વિજ્ઞાન છે કે જે લગભગ તમારા જીવનના બધા પ્રોબ્લેમનું કોઈને કોઈ સોલ્યુશન આપી શકે છે, અને સચોટ સોલ્યુશન. અને એવું નથી કે હમણાં ડિસ્કવર થયું છે, હમણાં રીડિસ્કવર થયું છે એવું કહી શકીએ. છેલ્લા 1-2 દાયકાઓથી લોકો વાસ્તુશાસ્ત્રને સિરિયસલી લેવાનું શરૂ કર્યું છે. પણ આપણા વેદોમાં, આપણા પુરાણોમાં, ઇવન રામાયણમાં અનેક જગ્યાએ વાસ્તુનો ઉલ્લેખ છે. અને એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ વાસ્તુને કારણે સોલ્વ થઈ જાય. એ પ્રોબ્લેમ્સ ઇન્કમના હોઈ શકે, બિઝનેસના હોઈ શકે, ભણવાના હોઈ શકે, હેલ્થના હોઈ શકે. અને તમારી આજુબાજુ જે કંઈ એક્ટિવિટીઝ થાય છે કે જે વસ્તુઓ પડી છે એનો તમારા જીવનમાં કેટલો ઊંડો અસર પડી શકે એ તમને વાસ્તુશાસ્ત્રથી ખબર પડશે. આજે આપણે વાત કરીએ છીએ ડૉક્ટર શ્રેયાંશ જોશી સાથે, ગુજરાતના ખૂબ જ જાણીતા એવા વાસ્તુ એક્સપર્ટ. મિત્રો, એમને વાસ્તુ અને એસ્ટ્રોલોજીનો અભ્યાસ લગભગ 15 વર્ષથી કરેલો છે. એમના પિતા 40 વર્ષથી એસ્ટ્રોલોજી અને વાસ્તુમાં સેવા આપે છે. એ પોતે કોર્પોરેટમાં જોબ પણ કરી ચૂક્યા છે અને ખૂબ જ સારા લેવલ પર એક ખૂબ જ મોટા પબ્લિકેશન હાઉસમાં સર્ક્યુલેશન ડિપાર્ટમેન્ટના વીપી તરીકે એમને કામ કરેલું છે. અને ત્યાર પછી છેલ્લા 5 વર્ષથી અગ્રેસિવલી ઇઝ ફોકસિંગ ઓન વાસ્તુશાસ્ત્ર, બેઝિકલી એસ્ટ્રો એન્ડ વાસ્તુ, એસ્ટ્રોલોજી અને વાસ્તુ બંનેને ભેગા કરીને લોકોના જીવન કેવી રીતે બદલી શકાય એ આપણે એની પાસેથી જાણી શકીએ. તો ઘણું બધું જાણવાનું છે. એમના કામ વિશે જો વાત કરીએ તો ગુજરાતના મોટા મોટા ફિલ્મ સ્ટાર્સ, બિઝનેસમેન, બિઝનેસ હાઉસીસ, બિલિયનર્સ એન્ડ ઇવન બોલિવૂડ સ્ટાર્સ લાઇક સંજય દત્ત એમને રેગ્યુલરલી પોતાની સેવા આપે છે. તો આજે ઘણા બધા ક્વેશ્ચન્સ હું લઈને આવ્યો છું અને તમારા પણ ઘણા બધા સવાલોના જવાબ કદાચ તમને મળી જશે. તો ચલો શરૂ કરીએ. શ્રેયાંશભાઈ, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ જયભાઈ, તમે મને અહીંયા બોલાવ્યો એના માટે ખૂબ ખૂબ આનંદ થયો. શ્રેયાંશભાઈ, આપણે ઘણા બધા સવાલો છે, આપણે એના જવાબ લઈશું. આપણે એકદમ બેઝિકથી જો શરૂઆત કરીએ તો વાસ્તુશાસ્ત્રથી લોકોના જીવનમાં શું ફરક પડી શકે? ઘરનું વાસ્તુ ઠીક કરવાથી અગર આપણે બ્રીફમાં એટલે લોકોને ખબર પડે કે આમાં કયા કયા વિષયો આવરી લેવાશે, તો ઘરનું વાસ્તુ ઠીક કરવાથી જીવનના કયા કયા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે, અગર એનાથી આપણે શરૂઆત કરી શકીએ તો? આપણે સૌથી પહેલાં જયભાઈ એ સમજવાનું છે કે જે જ્યોતિષ છે, તો જ્યોતિષ અને વાસ્તુ આ બંને હેન્ડ ઇન હેન્ડ એક જ સિક્કાની 2 બાજુ છે. જેમ આયુર્વેદ છે તો આયુર્વેદને આપણે કાયાકલ્પ કહેવામાં આવ્યો છે
કે કાયાની સુધારવી હોય કે કાયાનું શુદ્ધિકરણ કરવું હોય તો તમારે આયુર્વેદનો સહારો લેવો પડે. એ જ રીતે વાસ્તુને ભાગ્યકલ્પ કહેવામાં આવ્યું છે. સૌથી પહેલાં પ્રથમ કામિકા આગમમાં એવું લખેલું છે, વાસ્તુતંત્રે મહાતંત્રે, એટલે વાસ્તુ એક ટેકનિક છે. મહાતંત્ર, તંત્ર એટલે દર્શકોને સમજવાનું રહ્યું કે તંત્ર એટલે કંઈ ભૂત ભૂવા ઉચ્ચાટન મારણ ક્રિયાન એ બધું તંત્ર નથી. કોઈ પણ સારી ટેકનિક ઇટ ઇઝ તંત્ર. જેવી રીતે લખ્યું છે, વાસ્તુતંત્રે મહાતંત્રે શિવશક્તિ સમુદયત, એટલે વાસ્તુ ઇઝ અ ટેકનિક, ઇટ ઇઝ અ મહાટેકનિક જે નીકળી છે શિવ અને શક્તિના સમુદયથી. ઇવન તંત્રની જ્યારે પણ લોકો વાત કરે છે તો તંત્ર આખું આવ્યું છે ઉમા મહેશ્વરના સંવાદથી. રાઈટ, રુદ્રયામલ તંત્ર જે છે એ શું કીધું છે, ઇતિ રુદ્રયામલ તંત્રે ઉમા મહેશ્વર સંવાદે. ઉમા અને મહેશ્વર, શિવ અને પાર્વતીનો જે સંવાદ છે એમાંથી જે નીકળેલી વાતો છે તેને તંત્ર કહેવામાં આવ્યું છે. તો વાસ્તુ ઇઝ અ ભાગ્યકલ્પ. જે રીતે આયુર્વેદ કાયાકલ્પ છે, વાસ્તુ આપણું ભાગ્ય બદલી શકે છે. રાઈટ, આમાં એવું કશું જ નથી કે તમે કામ નહીં કરો અને પૈસા મળશે. કર્મ, થેન્ક યુ ફોર ક્લેરિફાઈંગ. એટલે એમાં પણ એવું પણ લખેલું છે કે પ્રથમ કર્મોદય, સૌથી પહેલાં તમારું કર્મ છે. દ્વિતીય સ્વરોદય, બરાબર, આપણો જે સ્વર છે લેફ્ટ અને રાઈટ નોસ્ટ્રિલ, ઈડા અને પિંગલા નાડી જે કહીએ છીએ એ દ્વિતીય છે. એનાથી તમે ઘણું બધું ચેન્જ કરી શકો છો. તૃતીય જ્યોતિષમ અને ચતુર્થ્યમ વાસ્તુ. એટલે આ 4 વસ્તુ. પણ સૌથી પહેલું તો એમાં પણ કર્મ જ લખ્યું છે, પણ તમે કામ કરો છો તે છતાં તમને રિઝલ્ટ્સ નથી મળતા, તમે પૈસા નથી કમાઈ શકતા, કે તમારે કોઈને કોઈ ઘરમાં હેલ્થનો પ્રોબ્લેમ, રિલેશનશિપનો પ્રોબ્લેમ, વગર જોઈતા લીગલ પ્રોબ્લેમ્સ, આ બધું આવી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક તમારા ઘરમાં વાસ્તુ દોષ છે. આમાં કોઈ બી જવાની વાત નથી કે વાસ્તુ દોષ હોવાનો જ છે. મારા ઘરમાં પણ હોવાનો છે, આપણા પ્રધાનમંત્રી સાહેબ છે એમના ઘરમાં પણ હોવાનો છે. પણ બેઝિક વસ્તુઓ જે વાસ્તુના મુખ્ય નિયમો છે એનું ખાલી પાલન કરો તો મોટા પ્રોબ્લેમ્સ ના આવે. રાઈટ, જેવી રીતે કે અત્યારે આખું ઇન્ટરનેટ ને આખો ભારત વર્ષ ડરેલો છે કે ઈશાન ખૂણામાં ટોયલેટ હોય તો કેન્સર થાય. રાઈટ, ઈશાન ખૂણામાં ટોયલેટ હોય તો હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ આપે, કેન્સર જ થાય એવું કશું જ નથી. રાઈટ, એ હેલ્થની અને આપણી ઇમ્યુન સિસ્ટમ ત્યાંથી દર્શાવવામાં આવી છે. તમે વૈદિક પ્રમાણે જુઓ તો ઈશાન એ તમારી ઇમ્યુન સિસ્ટમ દર્શાવે છે. રાઈટ, હવે ત્યાં ટોયલેટ તમે મૂક્યું છે તો એ તમારી ઇમ્યુન સિસ્ટમ બગાડવાનું છે. એનું કારણ એ નથી કે ખાલી કેન્સર જ થાય. બીજું, વાસ્તુ પુરુષનું મસ્તક, વાસ્તુ પુરુષનું મસ્તક જે પાર્ટ છે, આ પાર્ટ એ ઈશાન ખૂણામાં આવે છે. હવે ત્યાં તમે કોઈ ભાર મૂક્યો છે, રાઈટ, તમારા માથે હું 10 બુક્સ મૂકી રાખું તો શું થાય, એવી જ રીતે ત્યાં તમે કોઈ ભાર મૂક્યો છે, એટલે કે સ્ટેરકેસ મૂક્યું છે, તો તમને ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ બ્રેન આવવાની સંભાવનાઓ છે. સંભાવના, આખું સંભાવનાઓનું શાસ્ત્ર છે. રાઈટ, બીજું સિમ્ટમ્સ મેચિંગનું શાસ્ત્ર છે. હવે એક ઘરમાં 5 જણ રહે છે તો ઈશાનમાં ટોયલેટ છે તો 5ને થોડી કેન્સર કે ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ આવશે. રાઈટ, ત્યાં આપણે થોડું ઊંડાણમાં જવાની જરૂર છે કે ભાઈ એમાં 5 જણ રહે છે, 5 જાતક રહે છે, તો એમાંથી કોને એ પ્રોબ્લેમ આવવાની સંભાવના છે એ કેવી રીતે ખબર પડે, તો ઈશાન ખૂણામાં ગુરુ ગ્રહનું સ્થાન છે. હવે જેની કુંડલીમાં ગુરુ નીચનો છે, ગુરુ ખરાબ છે, ગુરુ કોઈ પાપગ્રહ સાથે બેઠો છે, કે એવા કોઈ પણ ગુરુ તમારો અસ્તનો થાય છે, કે ગુરુનો જે પણ પ્રોબ્લેમ છે તો એ માણસને આવશે. એ પણ ક્યારે આવશે, જ્યારે ગુરુની દશા, મહાદશા, અંતરદશા આવશે ત્યારે. એટલે આટલું ડીપમાં આપણે પ્રેડિક્ટ કરી શકીએ છીએ. એવું નથી કે વાસ્તુથી જ બધા પ્રોબ્લેમ છે અને વાસ્તુ જ તમને પૈસા કમાઈને આપશે. બરાબર. એટલે દર્શકોએ જોવાનું રહ્યું કે પ્રથમ કર્મોદય, બાકી વાસ્તુ તમારું ભાગ્યકલ્પ જરૂર કરીને દેશે. તો આપણે પૂર્વધારણા બાંધી લીધી છે, કામ તો દરેકને કરવું પડશે, બાકી બધુંનું શ્રેયાંશભાઈ જોઈ લેશે, પણ કામ તમારે કરવું પડશે. જી. હવે આપણે ઘણા બધા વિષયો વિશે વાત કરી. આપણે ધંધાની વાત કરી, બેઝિકલી આર્થિક પ્રવૃત્તિની વાત કરી, આપણે હેલ્થની વાત કરી, આપણે સંબંધોની વાત કરી, આપણે માનસિક શાંતિની વાત કરી. આપણે હરેક વિષયને
વન બાય વન લેશું, પણ પહેલા આપણે વાસ્તુની જે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે એ લોકોને આપીએ. વાસ્તુમાં કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે, કાં કેટલી વસ્તુને કન્સિડર કરવામાં આવે છે. જેવી રીતે એક થઈ ગયું દિશા, બીજું થઈ ગયું ખૂણા, ત્રીજું થઈ ગયું ઉપદિશા છે, પછી એન્ટ્રી, ટોયલેટ, કિચન, એ બધી વાતો છે. તો આપણે એકદમ બેઝિકથી લોકોને સમજાવીએ કે વાસ્તુમાં કઈ વસ્તુને જોવામાં આવે છે. ઓકે, સૌથી બેઝિક તો કહું તો તમારે લોકો ભૂલ કરે છે એન્ટ્રી જોવામાં, કે ભાઈ તમે ઘરના દરવાજે ઊભા રહી અને કંપાસ ખોલો છો તો એ ખોટું છે. રાઈટ? ઘરના દરવાજે ઊભા રહીને કંપાસ ખોલવાની જરૂર નથી. તમારે બ્રહ્મસ્થાન કાઢવાનું છે. બ્રહ્મસ્થાન કઈ રીતે નીકળે? એક સિમ્પલ ટેકનિક આપી દઉં કે ભાઈ તમારા ઘરમાં ટાઇલ્સ છે, એક લેન્થની ટાઇલ્સ લેવાની, એક વિડ્થની લેવાની, એટલે લંબાઈની અને ચોડાઈની ટાઇલ્સો આપણે ગણી લેવાની. એ બંને જ્યાં પરપેન્ડિક્યુલર ભેગી થાય, અડધી થાય, જેવી રીતે કે આનું લેન્થ છે 40 ફૂટ, આની લેન્થ છે 50 ફૂટ, તો અહીંયાથી 25 ટાઇલ્સ જોવાની, અહીંયાથી 20 ટાઇલ્સ જોવાની. એ જ્યાં ભેગું થયું એ તમારું મોટું બ્રહ્મસ્થાન આવી ગયું. બ્રહ્મસ્થાનમાં ઊભા રહી અને આપણે કંપાસ ખોલવાનું. કંપાસ ખોલતી વખતે સૌથી મોટી ભૂલ જે આજના જમાનામાં થઈ રહી છે કે આપણે એક 100 રૂપિયાનો 200 રૂપિયાનો કંપાસ લાવીએ છીએ, જે મેગ્નેટિક કંપાસ કહેવાય છે. આખું વાસ્તુ જે છે એ ટ્રુ નોર્થ ઉપર બેઝ છે. રાઈટ? હવે નોર્થ બરાબર પકડાવી જોઈએ, દિશા નોર્થ પકડાવી જોઈએ. બરાબર. કારણ કે હું અહીંયા 11.5 ડિગ્રી સુધીના ડીપ સુધીની વાત કરી રહ્યો છું. તમે નોર્થ સરખું ના પકડ્યું હોય તો પ્રોબ્લેમેટિક છે. એટલે શું થાય કે તમારે જોવાનું છે કે આજુબાજુ કોઈ મેગ્નેટ તો નથી ને. તમારો ફોન કે તમારા કોઈ પણ ગેજેટ્સ એ પણ આજુબાજુ હશે તો તમારો નોર્થ સાચો નહીં પકડાય. હવે તમે આજના જમાનામાં જે આર્કિટેક્ટ્સ લોકો બનાવે છે એમાં કેવું છે કે બ્રહ્મસ્થાનમાં મોસ્ટલી બધાને ડાઇનિંગ આવતા હોય છે. તો ડાઇનિંગમાં તમે કંપાસ નીચે મૂકશો તો નીચેવાળાનો પંખો હશે, પંખામાં આવે હેવી મેગ્નેટ, તો એ તમારી નોર્થ બગાડી નાખશે. તમારે હાથમાં જ પકડીને રાખવાનો છે. તમારી આસપાસ કોઈ પણ પ્રકારનું કોઈ ગેજેટ ના હોવું જોઈએ. અને પછી તમારે જોવાનું છે કે તમારી દિશાઓ ક્યાં કઈ દિશાઓ આવે છે. આપણે મોબાઈલમાં ન જોઈ શકીએ? મોબાઈલમાં જોઈ શકીએ. જેટલા આઈફોન યુઝર્સ છે એમને સેટિંગ્સમાં જવાનું છે, કંપાસમાં જવાનું છે. યુઝ ટ્રુ નોર્થ કરીને એક ઓપ્શન છે જે તમારી લોકેશનની ડિટેલ્સ લેશે. બરાબર. એ ઓન કરી દેશો તો તમને ટ્રુ નોર્થ તમારા ફોનથી મળશે. બરાબર. રાઈટ? જેટલા એન્ડ્રોઈડ યુઝર્સ છે એમના માટે ઓરિયન્ટિંગ કંપાસ કરીને એક એપ છે જે અગેન સેટેલાઇટથી તમને નોર્થ બતાવે છે. એ ડાઉનલોડ કરીને પણ જોઈ શકશે. બટ પેલા 100 રૂપિયાવાળા કંપાસથી તો ના જુઓ એટલું જ સારું છે. બરાબર. રાઈટ? તમે સૌથી પહેલાં એન્ટ્રી જોઈ લીધી કે એન્ટ્રી બહાર જતા કઈ આવે છે એને એન્ટ્રી કહેવાય, અંદર આવતા કઈ આવે છે એને એન્ટ્રી ના કહેવાય. બીજી વસ્તુ, તમે એકવાર એન્ટ્રી માર્ક કરી લીધી પછી તમને મોટું ખબર પડી જશે કે મારી 4 દિશાઓમાં શું છે, 4 ખૂણાઓમાં શું છે. 4 ખૂણાઓ નક્કી થઈ ગયા પછી દિશા અને ખૂણાની વચ્ચે અલગથી ઉપદિશા કહેવામાં આવી છે. એનો વિશ્વકર્મા પ્રકાશ કરીને એક ગ્રંથ છે કે જેમાં મેઇન ભવન નિર્માણના નિયમો, આજે તમે હું છે કે દર્શકો છે એને ગામડા વસાવવા કે શહેર વસાવવાનું કે રાજભવન બનાવવા નથી જવાનું. રાઈટ? એમને એમના ઘર શાંતિથી નીકળે કે એમની ઓફિસ છે એ સરખી રહે એમાં ઇન્ટરેસ્ટ છે. બરાબર. તો ભવન નિર્માણના નિયમો 2 ગ્રંથમાં મુખ્ય રૂપથી આપેલા છે. એક છે વિશ્વકર્મા પ્રકાશ અને બીજું છે મનુષ્યાલય ચંદ્રિકા. વિશ્વકર્મા પ્રકાશમાં શું કીધું છે કે અધ્યાય 2માં એક આખો મંત્ર આપેલો છે કે જે 16 દિશાઓ નિર્ધારિત કરી આપે છે. જેવી રીતે કે યામ્ય નૈઋત્યોર મધ્ય પુરુષ ત્યાગ મંદિરમ, એટલે યમ એટલે સાઉથ થયો, નૈઋત્ય સાઉથ વેસ્ટ થયો, એ બેની વચ્ચે એટલે એ દિશાનું નામ થયું સાઉથ. આપણી દિશા છે, સાઉથ વેસ્ટ આપણો ખૂણો છે, એટલે એ દિશાનું નામ થયું સાઉથ ઓફ સાઉથ વેસ્ટ. એ જ રીતે 16 દિશાઓના મંત્ર આપેલા છે. બીજો એક મંત્ર કહું, ઉત્તરે ઈશાન્યોર મધ્ય ઔષધાંતુ કાર્યયેત. હવે આપણે સમજ્યા હમણાં કે ઇમ્યુનિટીની દિશા ઈશાન ખૂણો છે, તો અહીંયા લખેલું છે કે ઉત્તર અને ઈશાનની વચ્ચે જે દિશા છે ત્યાં ઔષધિ મૂકવાનું સ્થાન છે. ત્યાંના તમે દેવતા જુઓ તો એ તમને ઇમ્યુન પાવર આપી રહ્યા છે. બરાબર. તો ઇમ્યુન શક્તિ તમારી ત્યાંથી આવે છે. ત્યાં તો કોઈને ટોયલેટ હોય તો એને પ્રોબ્લેમ્સ આવવાના જ છે. કેવા પ્રોબ્લેમ્સ આવશે કે અત્યારે ડેન્ગ્યુનું વાવર ચાલે છે તો અત્યારે ડેન્ગ્યુ થઈ ગયો. રાઈટ? 6 મહિના રહીને ચિકનગુનિયા ચાલે, ચિકનગુનિયા થઈ ગયો. કોવિડ આવ્યો, કોવિડ થઈ ગયો. ઇમ્યુન સિસ્ટમ એની વીક થઈ જશે. તો પહેલાં 4 દિશાઓ આપણે જોવાની છે, પછી 4 ખૂણાઓ જોવાના છે અને પછી 8 ઉપદિશાઓ જોવાની છે. બરાબર. 4 દિશાઓ સાઉથ ઇસ્ટ નોર્થ વેસ્ટ. યસ.
પછી જે તમે ઉપદિશાઓ કીધી તો નોર્થ નોર્થ ઈસ્ટ નોર્થ અને નોર્થ ઈસ્ટની વચ્ચે જે છે, ઈસ્ટ નોર્થ એવી રીતે. હા, નોર્થ હું સમજાવી દઉં. નોર્થ અને નોર્થ ઈસ્ટની વચ્ચે છે. સૌથી પહેલા આપણે દિશાનું નામ બોલવાનું અને પછી ખૂણાનું બોલવાનું. બરાબર. એટલે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ કાં તો નોર્થ ઈસ્ટ. બરાબર. પછી ઈસ્ટ અને નોર્થ ઈસ્ટની વચ્ચે, એટલે ઈસ્ટ આપણી દિશાનું નામ થયું, નોર્થ ઈસ્ટ આપણો ખૂણાનું નામ થયું. તો આ થઈ ગઈ દિશાઓ. હવે ઘરના બ્રહ્મસ્થાન પર ઊભા રહીને આપણે પેલા દિશાઓ જોવાની કે કઈ દિશામાં આપણે શું રાખવાનું છે, કાં શું પડ્યું છે. જો કોઈ પ્રોબ્લેમ ઓલરેડી તમને મહેસૂસ થતો હોય તો તમારે જોવાનું કે કઈ દિશામાં શું પડ્યું છે, અને જો કોઈ સોલ્યુશન જોતું હોય તો કઈ દિશામાં શું રાખવું છે, એની વાતો થઈ શકે. પહેલા આપણે પ્રોબ્લેમ્સની વાત કરીએ. હવે કોઈના ઘરમાં હેલ્થના ઇશ્યુઝ હોય કે વારંવાર લોકો બીમાર પડતા હોય કે બીમારીમાં ખૂબ જ ખર્ચો થતો હોય, તો એને શું જોવું જોઈએ ઘરમાં? જો સૌથી પહેલા એમણે જેમ આપણે જોયું કે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ, આ બે દિશાઓ જોવી જોઈએ, કારણ કે ઓવરઓલ હેલ્થ આપણી ત્યાંથી જોવાય છે. હવે પ્રોબ્લેમ આવે છે કે મારું શરીર બગડ્યું છે, તો શરીર બગડવાનું કારણ એક સૌથી મોટું છે જે આજના ભારત વર્ષમાં આપણે ફેસ કરી રહ્યા છે કે બધાએ એવું વિચાર્યું છે કે નૈઋત્યામ સુતિકા ગેહમ, નૈઋત્યમાં સૂવું જોઈએ. બરાબર. કરેક્ટ. નૈઋત્યની જસ્ટ બાજુમાં ટોયલેટ બનાવવાની જગ્યા છે. બરાબર. એટલે લોકો અજાણતા કોઈને ગાઈડન્સ વગર એ લોકો શું કરે છે કે સૂઈ જાય છે સાઉથ ઓફ સાઉથ વેસ્ટમાં, જે ફિઝુલ ખર્ચીની જગ્યા છે અને તમારી જે અંદરનું લોહી છે એને દૂષિત કરવાની જગ્યા છે. ત્યાં સૂઈ જશે તો પણ ઇશ્યુઝ આવશે, ફિઝિકલ ઇશ્યુઝની વાત છે. એના સિવાય જેટલી પણ લાઇફસ્ટાઇલ ડિસીઝ છે એ બધી અગ્નિ ખૂણાથી જોવાય છે. બરાબર. બરાબર. કારણ કે અલ્ટિમેટલી આપણું જે જમવાનું પચાવનાર અગ્નિ છે એ છે જઠરાગ્નિ. જઠરાગ્નિ આપણો દૂષિત હશે તો તમને લાઇફસ્ટાઇલ ડિસીઝ આવશે. પચવામાં પ્રોબ્લેમ હશે તો તમને લાઇફસ્ટાઇલ ડિસીઝ આવશે. જેવી રીતે કે ડાયાબિટીસ, થાઇરોઇડ, હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર, આ બધા સાઉથ ઇસ્ટથી આવનારા રોગ છે. સાઉથ ઇસ્ટમાં ટોયલેટ હશે કે સાઉથ ઇસ્ટમાં પાણીની ટાંકી હશે કે સાઉથ ઇસ્ટમાં બ્લુ કલર હશે તો આ બધા પ્રોબ્લેમ્સ આવશે. આ ફાયરની દિશા છે, ફાયરની અગ્નિ દિશા ખૂણો. છે. યસ. બરાબર. રાઈટ. આના સિવાય અલગ અલગ દિશાઓમાં અલગ અલગ વસ્તુ છે. હવે મેન્ટલ પ્રોબ્લેમથી પીડાવ છો, રાઈટ, તો તમારે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ કરીને એક દિશા છે, બરાબર, પશ્ચિમ અને વાયવ્યની જસ્ટ વચ્ચે. એ દિશામાં એવું લખ્યું છે, પશ્ચિમ અનિલોર મધ્યે રોદનાથ ગૃહ સમૃતમ, રડવા માટેની જગ્યા. રાજા જ્યારે લડવા જાય ત્યારે રાણીઓને રડવા માટેની જગ્યા, એટલે ડિપ્રેશનની જગ્યા. બરાબર. કોપ મૂકીને રડીએ આપણે નથી કહેતા, કોપ મૂકીને રડે છે. તો કોપ ભવન નામની જે જગ્યા છે એ વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ. શું વાત કરો છો? આવી પણ જગ્યાનું અલગથી ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે. હું તમને સમજાવું. તમે જયપુર, ઉદયપુર, રાજસ્થાનના કોઈ પણ કિલ્લાઓ જોશો તો ત્યાં તમને રાજાઓના 2 બેડરૂમ જોવા મળશે. બરાબર. બરાબર. એક નથી. અને એક કોપ ભવન નામનું એક રૂમ જોવા મળશે કે જ્યાં બહાર બોર્ડ જ મારેલું છે, કોપ ભવન. કોપ ભવન. હા. બરાબર. તે વખતે સ્ક્વેર ફૂટ પ્રમાણ નતા ને એટલે બનાવતા હતા અલગથી રૂમ. બરાબર. રાઈટ. તો એ જગ્યા જ્યારે રાજા લડવા જાય ત્યારે રાણીઓને રડવા માટે અલગથી જગ્યા હતી. બરાબર. હવે મેં 2 બેડરૂમ વિશે વાત કરી. એક 2 વસ્તુ લખેલી છે, નૈઋત્યમ સુતિકા ગેહમ અને દક્ષિણે શયનમ તથા. એટલે દક્ષિણમાં પણ બેડરૂમ બનાવી શકો, નૈઋત્યમાં પણ બનાવી શકો. બરાબર. એની સાથે સાથે શું કીધું છે, વાયવ્ય ઉત્તરોર મધ્યે. વાયવ્ય મીન્સ નોર્થ વેસ્ટ, ઉત્તર મીન્સ નોર્થ. વાયવ્ય ઉત્તરોર મધ્યે રતિગેહમ પ્રશસ્યતે. રતિગેહમ એટલે સેક્સ્યુઆલિટી ને સેન્સ્યુઆલિટીની જગ્યા છે. તો રાજાઓનો સેન્સ્યુઅલ થવાનો રૂમ અલગ હતો, સુવાનો રૂમ અલગ હતો. સૂતા હતા સાઉથમાં છે. બરાબર. બરાબર. આજના જમાનામાં જે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ થાય છે એ આ લોકો સમજતા નથી કે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ખાલી ન્યૂલી મેરિડ કપલ્સ માટેની જગ્યા છે. હવે તમારે લગ્નને 10 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા, પછી પણ ત્યાં આગળ તમે રહો છો તો તમે ક્યાંક તમારામાં સંતુષ્ટિ નથી. અને સંતુષ્ટિ ના હોવાના કારણે તમે આવા કોઈ ખોટા રવાડે ચડી જાઓ છો. બરાબર છે. રાઈટ. તો કમિંગ બેક ટુ ટોપિક, હેલ્થ આપણો. રાઈટ. હેલ્થથી આપણે ઘણા આગળ વધી ગયા, પણ કમિંગ બેક ટુ હેલ્થ. તો મુખ્ય આપણે આ જ જોવાનું છે કે નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ જોવાનો છે, નોર્થ ઇસ્ટ જોવાનો છે, સાઉથ ઇસ્ટ જોવાનો છે. બરાબર. અને સાઉથ વેસ્ટમાં કે ડિપ્રેશનમાં તો તમે નથી સૂતા ને. આટલું તમે જોયું તો તમારી હેલ્થ ઓકે છે. બરાબર. પછી મેડિકલ વાસ્તુ ઉપર ઘણું બધું આગળ કામ ચાલી રહ્યું છે.
અમે ખુદ પણ રિસર્ચ કરીએ છીએ અને મારા જેવા ઘણા વાસ્તુ કન્સલ્ટન્ટ્સ છે જે આની ઉપર રિસર્ચ ચાલુ જ છે. જેવી રીતે કે એક નવું જ હમણાં જોવા મળ્યું છે કે જેટલા પણ લોકોને હમણાં જોયું હશે 10 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવ્યો, 12 વર્ષની છોકરીને આવ્યો, કોઈ સ્ટેજ ઉપરથી પડીને હાર્ટ એટેકથી મરી ગયું. તો જેટલા લોકોને હાર્ટના પ્રોબ્લેમ્સ આવે છે એમાં જોવામાં આવ્યું છે, હું જે ચક્ર આપીશ એમાં દેખાશે જ કે હાર્ટનો પાર્ટ ઇઝ ઇન સાઉથ વેસ્ટ. હાર્ટ ડિનોટ થાય છે સાઉથ વેસ્ટ દિશાથી. સાઉથ વેસ્ટ જેના પણ ઘરમાં નીચો છે કે ખાડો છે એને હાર્ટના પ્રોબ્લેમ્સ આવવાના ચાન્સીસ બહુ જ વધારે છે. એણે વારંવાર એનું જે કોલેસ્ટ્રોલ છે, ટ્રાયગ્લિસરાઇડ છે, આ બધું ચેક કરાવતું જ રહેવું જોઈએ. જેના ઘરમાં સાઉથ વેસ્ટ ડાઉન છે કાં તો ખાડો છે, આ પ્રોબ્લેમ્સ આવે છે. અહીંયા જેટલા અમે ઓળખીએ છીએ, જેટલા લોકોને હાર્ટ એટેક આવ્યો, અમે શું આ સંભાવનાઓ શાસ્ત્ર છે, મેં પહેલાં જ કીધું કે બધી વસ્તુ દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે આપણે જોવી પડે, રાઈટ. હાર્ટ એટેક નવો રોગ છે. જૂના જમાનામાં રાજાઓનું કોઈ દિવસ હાર્ટ એટેક નામનું કશું સાંભળ્યું જ નહોતું, કારણ કે એ લોકોના અનાજમાં દમ હતો. અત્યારે અનાજમાં જ આપણે એવો દમ નથી રહ્યો. તો હાર્ટ એટેક જેટલા લોકોને આવ્યા એમાં અમે લોકોને જોયું કે એક પ્રોમિનન્ટ વસ્તુ શું આવી રહી છે. તો પ્રોમિનન્ટ વસ્તુ એમાં એ છે કે સાઉથ વેસ્ટમાં એ લોકોને ખાડો આવી રહ્યો છે. બરાબર. જેટલા લોકોને હાર્ટ એટેક આવ્યા છે એમાં મારું ખુદનું ઘર પણ આવી ગયું, મારા ફાધરનું પણ એમાં એક્ઝામ્પલ લઈ શકીએ. પછી એની ટ્રીટમેન્ટ કરીને બધું કરી અને નાવ હી ઇઝ વેરી મચ સ્ટેબલ. એક માઇનર જ એટેક હતો, બટ આવ્યો કેમ? અમારા માટે તો એક જ પ્રશ્ન હતો કે આવ્યો કેમ? બરાબર, રાઈટ. તો એક સાઉથ વેસ્ટ જેટલાના ઘરમાં પણ નીચો છે ત્યાં કંઈક ને કંઈક ભાર મૂકી દો. ત્યાં ગ્રહ પ્રમાણે પણ રાહુ છે અને રાહુ ઇઝ ઇલ્યુઝન. રાહુ તમને ભ્રમિત કરી નાખશે. રાહુને દબાયેલો રાખશો, સાઉથ વેસ્ટમાં વજન રાખશો, તમારા લાઈફની સ્ટેબિલિટી બહુ જ વધી જશે. બરાબર. હવે આજે આપણે તમે પ્રોબ્લેમ્સ કીધા કે સાઉથ વેસ્ટમાં ફોર એક્ઝામ્પલ તમે કીધું કે અગર ખાડો હોય તો હાર્ટના પ્રોબ્લેમ્સ થઈ શકે. નોર્થ વેસ્ટમાં કોઈ મતલબ ગેસ્ટ્રોનોમિકલ પ્રોબ્લેમ્સ થઈ શકે, પેટના પ્રોબ્લેમ્સ થઈ શકે, કે ત્યાં કોઈ પ્રોબ્લેમ હોય તો આની રેમેડી શું? આનો ઉપાય કેવી રીતે કરી શકીએ અને કઈ વસ્તુનો ઉપાય નથી? હા, એટલે ઉપાયની વસ્તુ કહી દઉં. સૌથી પહેલા વિશ્વકર્મા પ્રકાશમાં શું લખ્યું છે? રાજાએ આ વસ્તુ અહીંયા બનાવવાની. બરાબર. પીરિયડ. સ્ટેટમેન્ટ પૂરું થઈ ગયું. નથી બનાવી તો શું નથી લખ્યું? બરાબર. બીજી વસ્તુ શું લખી? એટલે આ બહુ જ એક સમજવા જેવી વસ્તુ છે કે પહેલી વસ્તુ રાજાઓ માટેનું શાસ્ત્ર છે, એટલું તો ક્લિયર થઈ ગયું કે રાજાએ અહીંયા બનાવવાનું. રાઈટ. એની ઉપર હું બહુ ડિટેલમાં વાત કરીશ કે આ રાજાઓનું શું કામ છે, એની ઉપર આપણે બહુ ડિટેલમાં વાત કરીશું. એટલે રાજાઓ માટે છે. બીજી વસ્તુ કે કહી દીધું કે યાર આ અહીંયા બનાવો, નથી તો શું કરવાનું, ક્યાંય નથી આપ્યું. એનો મતલબ એવો હશે કે એ સમયમાં લોકો ફોલો કરતા જ હશે કે આ જ રીતે કરવાનું છે, આનો કોઈ અલ્ટરનેટિવ નથી. તમે સમજો, વાસ્તુકાર એટલે જ આર્કિટેક્ટ. આર્કિટેક્ટને હિન્દીમાં સર્ચ કરો તો વાસ્તુકાર જ લખેલું આવશે. એટલે આર્કિટેક્ટ જે બનાવનારો છે એની પાસે જ આ વિદ્યા હતી તો ઊંધું છતું ક્યાં બનવાની વાત હતી. બરાબર. પણ હવે નથી એવું ફોલો થતું. એટલા માટે મારે કે મારા જે સાથીઓ છે એ લોકોએ વાસ્તુ એઝ અ બિઝનેસ આગળ લઈ જવું પડે છે. બરાબર છે. રાઈટ. કમિંગ બેક ટુ ટોપિક અગેન, થોડાક આપણે રાઈટ, આમાં એવું બહુ થશે. હા, એટલે મહેરબાની કરીને દર્શકોને રિક્વેસ્ટ છે કે આખો પોડકાસ્ટ જોજો. ઘણી બધી વસ્તુ એવી નીકળશે કે જે તમને ખબર જ નથી. મારો તો ગમતો વિષય છે, હું થોડું જાણું છું, છતાં મને ઘણી બધી વસ્તુઓ ખબર પડે છે જે મને પહેલા નહોતી ખબર. રાઈટ. તો કમિંગ બેક ટુ ટોપિક, રેમેડીઝ. ઉપાય શાસ્ત્રમાં કેવું છે કે ઉપાયો જેટલા પણ છે એ બધા મેનમેડ છે. બરાબર. હું તો છાતી ઠોકીને કહું છું મારા ક્લાયન્ટ્સને પણ, અને હું કશું વેચતોય નથી, કોઈ ઉપાય નથી વેચતો. તમે પહેલો એવો એસ્ટ્રોલોજર જોયો હશે કે કશું પહેરતો પણ નથી, એક ગ્રહ નથી પહેરતો ને કોઈને પહેરાવતોય નથી. રાઈટ. કે કર્મમાં માનું છું. વૂપની બેન્ડ પહેરેલી છે. હા, વૂપની બેન્ડ પહેરેલી જ અત્યારે પેલું મેડિકલ વાસ્તુમાં કર્મની વાત જ છે. એમાં કર્મની વાત છે. તો યસ, તો જેટલા પણ ઉપાયો છે એ બધા શું છે કે આપણને ખબર છે કે દિશાનું મેટલ કયું છે, એ દિશાનું જે એટ્રીબ્યુટ છે એ કઈ રીતનો છે, એ દિશામાં કયા રત્નો ચાલે છે, એ દિશામાં કયા સ્ફટિક એટલે કે ક્રિસ્ટલ્સ ચાલે છે, એ બધું આપણને ખબર છે. આ કેવું થયું કે નાની છોકરી અગર રડી રહી છે તો આપણે એને ડેરી મિલ્ક આપી, એ ચૂપ થઈ ગઈ. એટલે જેટલી પણ રેમેડીઝ છે એ
એ ડેરી મિલ્ક છે. બરાબર. એ આપણે એમને જે દેવતાઓને ગમે છે ત્યાંના એ દેવતાને એ વસ્તુ અર્પણ કરીએ છીએ. એનું નામ છે રેમેડીઝ. બરાબર. કન્સ્ટ્રક્શન માટે, ખોટા કન્સ્ટ્રક્શન માટે કોઈ રેમેડીઝ છે નહીં. બરાબર. તમારી જમીનમાં ઉર્જા નથી તો એના માટે અધડક રેમેડીઝ આપેલી છે. બરાબર. રત્નાધ્યાય છે, ધાતુ અધ્યાય છે, શંકુ છે, નાભિ વિધિ છે, ગર્ભ વિન્યાસ વિધિ છે, પછી લિંગ ભૈરવી છે, વેદી લિંગમ છે. બધી અધડક રેમેડીઝ જે વૈદિકમાં એઝ અ પ્રૂફ સાથે આપેલી છે. બરાબર. પણ એ જમીન માટે છે. બરાબર. ખોટા કન્સ્ટ્રક્શન માટે આઈ ડોન્ટ થિંક સો કે મેં જેટલા ગ્રંથો વાંચ્યા છે, આઈ માઇટ બી રોંગ. બરાબર. બરાબર, પણ નથી આપેલી. એટલે આપણે શું કરીએ છીએ કે એક તમે બહુ જૂના જમાનામાં તમારા ફાધરનો ટાઈમ હશે ને તે વખતે તમે વિચારતા હશો, જોતા હશો કે ચાંદીના તારથી કાપી નાખ્યું. બરાબર, કે પેલા કોપરના તારથી બધું કાપી નાખ્યું. પણ એવું નથી. દરેક દિશાને અલગ અલગ મેટલ્સ એલોકેટ કર્યા છે એમના તત્વના હિસાબે. બરાબર. જેવી રીતે કે નોર્થ વેસ્ટ છે, નોર્થ છે, નોર્થ ઈસ્ટ છે, નોર્થ ઈસ્ટ છે. જલ તત્વની દિશા છે. જલ તત્વનું મેટલ જે નક્કી થયું છે એ છે એલ્યુમિનિયમ. બરાબર. એના પછી એર એલિમેન્ટ આવે છે. બરાબર. ઈસ્ટ નોર્થ ઈસ્ટ અને ઈસ્ટ સાઉથ ઈસ્ટ. એર એટલે વાયુ એલિમેન્ટ, વાયુ તત્વ. એની જે મેટલ છે એ ટીન પતરું કાં તો સ્ટેનલેસ સ્ટીલ, આ એની મેટલ છે. એને ટ્રીટ કરવા માટે આ બધી મેટલ્સ યુઝ થાય છે. બરાબર. એના પછી આવે છે અગ્નિ તત્વ. સાઉથ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ અને સાઉથ, આ ત્રણ દિશા અગ્નિ તત્વની છે. અગ્નિ તત્વને જો અગર તમારે ટ્રીટ કરવું છે, કશું ખોટું છે, તો એના માટે મેટલ યુઝ થાય છે કોપર. એના પછી આવે છે પૃથ્વી તત્વ. સાઉથ વેસ્ટ આ બે, અને ત્રીજી નોર્થ વેસ્ટ. ટ્રીટમેન્ટમાં એવું કહેવાય છે કે નોર્થ વેસ્ટને પૃથ્વી તત્વમાં લેવાનું, અને ડાયગ્નોસ કરતી વખતે એવું કહેવાય છે કે એને તમારે આકાશ તત્વમાં લેવાનું. એટલે સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ, આ ત્રણને ટ્રીટ કરવું છે તો તમારે બ્રાસ યુઝ કરવું પડે પૃથ્વી તત્વની જેટલી પણ દિશા છે એના માટે. એ અકોર્ડિંગ ટુ એના કલર્સ ઉપરથી ડિસાઇડ થાય છે. બરાબર. અને છેલ્લું આકાશ તત્વ. સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ, આ ત્રણ દિશાઓને અગર તમારે ટ્રીટ કરવું છે તો તમારે લોખંડ વાપરવું જોઈએ. હવે આમાં કલર પણ આવી ગયો. વેસ્ટમાં શનિદેવનું સ્થાન છે, શનિદેવને પણ લોખંડ અતિ પ્રિય છે, એટલે એ રીતે પણ ગણાય. હવે આ ધાતુનો યુઝ કરવો જી, કેવી રીતે, શું કરવાનું? હા, જેવી રીતે કે ટોયલેટ છે, ખોટી દિશામાં ટોયલેટ છે. આપણે સમજ્યા કે સાઉથ ઈસ્ટમાં ટોયલેટ આવે છે કોઈને ત્યાં, તો સાઉથ ઈસ્ટ ફાયર એલિમેન્ટ છે. ફાયર એલિમેન્ટ એટલે કે ત્યાં યુઝ કરવાનું છે કોપર. તો કોપરથી તમારું જે WC છે એને તમારે સી આકારમાં એને કટ કરવાનું છે. બરાબર. રાઈટ. એક તમને ફોટો મોકલીશું તો તમે ફોટો મૂકી શકશો તો દર્શકોને ઇઝીલી બરાબર. ધ્યાન ઘણા આવી જશે. પટ્ટી પણ મારતા હોય છે. હા, પટ્ટી રેડ કલરની પટ્ટી, ફોર એક્ઝામ્પલ, રેડ અગર કોપર નથી તો. પટ્ટી જે છે એ શું છે કે એક માનસિક શાંતિની વસ્તુ છે. હું એવું નહીં કહું કે એક્ઝેક્ટલી પ્લેસિબો ઇફેક્ટ છે, બટ બહુ જ પટ્ટી કેવું છે કે તમને ખંજર વાગ્યું છે ને તમે ઉપર બેન્ડેડ લગાડી છે. બરાબર છે. એટલે ઘણાને એવું હોય કે પોતાનું ઘર પોતાની જગ્યા ના હોય ને ભાડા પર રહેતા હોય કે ભાડાની ઓફિસ હોય તો કે એમાં લાદી કોતરી નાખવી, એના કરતા પટ્ટી લગાડી. યસ. બહુ જ સારું ને સાચું કીધું. આની માટે જ આ જે રેમેડી છે એનો જન્મ થયો છે. એકચ્યુઅલી એવું છે રાઈટ કે ભાઈ હવે દુબઈમાં હું ઘણું કામ કરું છું તો એ લોકો કહે છે અમે તો ભાડે રહીએ છીએ, અમારો કોઈ ઓનર અરબી છે. બધા અરબી નથી માનતા, ઘણા બધા અરબી માને પણ છે, પણ બધા અરબી નથી માનતા. અમારો જે લેન્ડ ઓનર છે કે ફ્લેટ ઓનર છે નહીં કરવા દે ભાઈ, તો શું કરીશું? તો ત્યાં એક જ ઓપ્શન છે, પટ્ટી પ્લસ ફોર એક્ઝામ્પલ સાઉથનું ટોયલેટ છે તો સાઉથના જે ગ્રહ છે એ મંગળ. બરાબર. તો મંગળને સ્ટ્રોંગ કરીએ તો સાઉથનું ટોયલેટ મને હેરાન ના કરે. બરાબર. હું મંગળને જે ગમે છે એ હું કામ કરું તો મારો મંગળ એક્ટિવ રહેવાનું છે, મારો મંગળ સ્ટ્રોંગ રહેવાનું છે. તો સાઉથનું ટોયલેટ મને એટલું ખરાબ ઇફેક્ટ નહીં આપે, તો હું પછી એ રીતે કામ કરાવું. રાઈટ. હવે આજે આપણે કોન્વર્ઝેશન કરીએ છીએ, જે લોકોને બિલકુલ ખબર નથી વાસ્તુની, એના બધું બહુ કોમ્પ્લિકેટેડ લાગશે કે એક તો દિશા, એની ઉપદિશા, ખૂણા અને દિશા જોવાની, ત્યાંનું તત્વ કયું છે, મને પ્રોબ્લેમ કયો છે, એ પ્રોબ્લેમ સાથે તત્વ મેચ થાય છે, પછી અકોર્ડિંગલી હું ત્યાં કઈ ધાતુ જોશે એ હિસાબથી હું રેમેડી કરીશ. હવે આટલું બધું જાણવું કોઈ પણ માટે અઘરું છે, શ્વાસ ચડી જાય. રાઈટ. હું બોલું છું પણ મને એમ થાય છે કે ઓહ કેટલી બધી વસ્તુ થઈ ગઈ.
હવે કોઈને એકદમ બેઝિકથી સમજવું હોય કે ભાઈ મારા ઘરમાં હેલ્થનો પ્રોબ્લેમ છે, જાણી લીધું કે ભાઈ હાર્ટનો પ્રોબ્લેમ છે, સ્કિનનો પ્રોબ્લેમ છે, ગેસ્ટ્રોનો પ્રોબ્લેમ છે કે માનસિક પ્રોબ્લેમ છે, રાઈટ, એ હિસાબથી કોઈ દિશા જોઈ લીધી, ત્યાર પછી વુડ યુ રેકમેન્ડ કે એમને જાતે રેમેડી કરવી જોઈએ કે કોઈ વાસ્તુ કન્સલ્ટન્ટને અપ્રોચ કરવો જોઈએ? ના, હું એવું નહીં કહું કે તમે જાતે રેમેડી કરો. તમને ફોર એક્ઝામ્પલ હું તમને એનું બીજું ઓપ્શન પણ આપી દઈશ. એવું નથી કહેતો કે મને કે મારા જેવા કોઈ કન્સલ્ટન્ટને બોલાવો, બરાબર. તમે વાસ્તુ જાતે થોડુંક બેઝિક શીખી જાઓ. યુટ્યુબ પર હજારો વિડીયો છે. મારી ખુદની ચેનલ છે વાસ્તુ યોગી, તમે લખશો, એમાં 3 બેચના આખા ક્લાસ મેં ફ્રી મૂકેલા છે યુટ્યુબ પર. 2 કલાકના ક્લાસ છે, એ તમે જુઓ, રાઈટ. તમને એમાંથી ખબર પડશે કે તમને એકચ્યુઅલી પ્રોબ્લેમ કઈ દિશાનો નડી રહ્યો છે. યુ માઇટ બી રોંગ. તમને એવું હશે કે મારું યાર નોર્થ ઇસ્ટનો પ્રોબ્લેમ છે, પણ એ નોર્થ ઇસ્ટનો પ્રોબ્લેમ હશે જ નહીં. એ તમે જ્યારે જોશો ત્યારે ખબર પડશે, શીખશો ત્યારે ખબર પડશે. બીજી વસ્તુ નથી શીખવી, તમને બેઝિક આજે મેં કીધું કે ભાઈ ઈશાનથી તમારી ઓવરઓલ હેલ્થ જોવાય છે. તમને ખબર છે તમારે ઈશાનમાં કિચન આવે છે તો વાળ તો જતા જ રહેશે પહેલાં. ઈશાનમાં કિચન હશે એટલે, કારણ કે મસ્તકનો ભાગ છે અને તમે ત્યાં આગ લગાડો છો, સૌથી પહેલાં વાળ જશે. અને થોડો મગજ પણ ગરમ રહે. મગજ ગરમ રહે. યસ. એટલે ઈશાનનો પ્રોબ્લેમ છે કે ઈશાનમાં કિચન છે કાં તો ઈશાનમાં ટોયલેટ છે, બરાબર. તો ઈશાનમાં ગુરુ ગ્રહ બેઠેલા છે, બૃહસ્પતિ જેને કહેવાય છે, બરાબર. તમારા જે બનાવેલા ગુરુ છે, બરાબર, એમને તમે જેટલું ભજશો, કાં તો તમારે અગર કોઈ પણ ગુરુ નથી તો કૃષ્ણમ વંદે જગદગુરુમ, કૃષ્ણને ગુરુ બનાવી અને તમે કૃષ્ણનું નામ દેશો, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ એક મંત્ર તમે વારંવાર કરશો કૃષ્ણને ગુરુ બનાવીને, તો પણ એની જે ખરાબ ઇફેક્ટ છે એ ઓછી થશે અને તમને જે વધારે પડતા જ પ્રોબ્લેમ્સ આવવાના છે એ નહીં આવે. હવે અમુક એવા સ્ટ્રિક્ટ નોની વાત કરવી હોય, રાઈટ, કે તમે કોઈ ઘર બનાવો છો એમાં આટલી વસ્તુ તો ન જ હોવી જોઈએ, તો એવી 4-5 વસ્તુ કઈ કે જે ન જ હોવી જોઈએ, ઘર બનાવો ત્યારે આટલું તો કાળજી રાખવાની જ. રાઈટ. હું અમદાવાદના ડેવલપર્સને આ વસ્તુ કહેવા માગું છું. તમે કોઈ માણસની આખી લાઈફની અર્નિંગ્સ લઈ રહ્યા છો. સૌથી મોટું પોઝેશન કોઈ માણસનું હોય તો એ પોતાનું ઘર છે, રાઈટ. હું એવું નથી કહેતો કે તમે યાર 100% વાસ્તુ પ્રમાણે બનાવો. અમુક જે સ્ટ્રિક્ટ નોનો છે એ ઈશાનમાં કિચન, ઈશાનમાં ટોયલેટ. ઈશાન એટલે નોર્થ ઇસ્ટ, બરાબર. પછી ઘણા દર્શકો કહેશે કે ગુજરાતી પોડકાસ્ટમાં ઇંગ્લિશ નામ બોલો છો, મારે થયેલું છે એટલે હું ઈશાન બોલું છું. નોર્થ ઇસ્ટ, ઈશાન એ બંને બોલીએ આપણે. નોર્થ ઇસ્ટ ઈશાનમાં ટોયલેટ છે, કિચન છે, એ સ્ટ્રિક્ટ નોનો છે. ભગવાનની જગ્યા છે. તમે હિન્દુસ્તાનનો નકશો જોશો તો ઈશાનમાં ખુદ શંકર બેઠેલા છે, બરાબર. ઈશાનનું નામ જ છે ઈશ પ્લસ સ્થાન, સંધિ વિચ્છેદ કરો તો ઈશ્વરનું સ્થાન એટલે ઈશાન, બરાબર. ત્યાં દેવતા પણ એવા જ છે, દિતિને શીખી, બરાબર, જે શિવ પ્રિય છે. તો શિવજીનું સ્થાન છે, આદિ યોગીનું સ્થાન છે, ત્યાં તો તમે ટોયલેટ અને કિચન અવોઇડ કરો, બરાબર. બીજું છે સાઉથ ઇસ્ટમાં તમે એન્ટ્રી. કિચન કેમ અવોઇડ કરવાનું? ચલો ટોયલેટ તો સમજ્યા. જલ તત્વની દિશા છે, જલ અને અગ્નિ કટ્ટર દુશ્મન છે, બરાબર. તો એ તમારું જલ તત્વ ખતમ કરી નાખશે, તમારા ઇમોશન્સ મારી નાખશે, રાઈટ, તમારું લોહી ચૂસી લેશે. અચ્છા, એટલે આ તો ન જ હોવું જોઈએ. આ તો ના જ હોવું જોઈએ, બરાબર. સાઉથ ઇસ્ટમાં ટોયલેટ અને કિચન ન જવું જોઈએ. હા, સાઉથ ઇસ્ટમાં તમારે પાણીની ટાંકી, એન્ટ્રી કાં તો ટોયલેટ ના હોવું જોઈએ. જેવી રીતે આપણે સમજ્યા નોર્થ ઇસ્ટ તમારી હેલ્થ છે, એ જ રીતે સાઉથ ઇસ્ટ તમારી વેલ્થ છે. સાઉથ ઇસ્ટ ઇઝ વેલ્થ. ઓકે. હા, કેવી રીતે હું કહું? આપણા શાસ્ત્રોમાં લખેલું છે કોની પાસે શું માંગવું, બરાબર. શ્રીમદ ભાગવતમાં શું લખેલું છે? જ્ઞાન ઈચ્છેતુ શંકરમ, વિદ્યા ઈચ્છેતુ સરસ્વતીમ, આરોગ્યમ ભાસ્કરમ ઈચ્છેત. આરોગ્ય જોઈએ સૂર્ય પાસે. અને શ્રીયમ ઈચ્છેતુ હુતાસન. શ્રી એટલે સાચી ને સારી લક્ષ્મી જોઈએ. હુતાસન નામક અગ્નિ છે એની પાસે માંગવી. એટલે જેટલા પ્રકારના અગ્નિ છે, તમારા જઠરાગ્નિ છે, હુતાસન નામક અગ્નિ છે, એ બધા સાઉથ ઇસ્ટમાં છે. એટલે જઠરાગ્નિથી તમને હેલ્થના પ્રોબ્લેમ્સ આવે છે અને હુતાસન નામક અગ્નિ બગડે છે, એનાથી તમને વેલ્થના પ્રોબ્લેમ્સ આવે છે. સાઉથ ઇસ્ટમાં એટલે જ એના એટ્રીબ્યુટમાં લખેલું છે કેશ લિક્વિડિટી, બરાબર. આપણે શું કહીએ? ખિસ્સા ગરમ થઈ ગયા છે, રાઈટ, પૈસાની ગરમી ચડી ગઈ છે, બરાબર.
અને નહીં તો શું કહીએ, ધંધો ઠંડો પડી ગયો છે. હમ રાઈટ? તો એ કેમ કહીએ? સબકોન્શિયસલી ખબર છે કે આગ અને પૈસા એક છે. બરાબર. બરાબર. તો શ્રિયમ ઈચ્છે તું હુતાસન. હુતાસન નામક અગ્નિ જે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. રાઈટ? શ્રીએ તો કીધું જ છે કે વિષ્ણુ જ્યાં જશે ત્યાં હું જઈશ. આપણે ગાંડા છે કે આપણે મહાલક્ષ્મી નમઃ મહાલક્ષ્મી નમઃ મહાલક્ષ્મી નમઃ કરીએ છીએ. વૈષ્ણવે નમઃ વૈષ્ણવે નમઃ વૈષ્ણવે નમઃ. વિષ્ણુ પાસ જવું પડે. વિષ્ણુ પાસ જશો તો શ્રી આવશે. બરાબર. તો એ જે શ્રી છે એ હુતાસન નામક અગ્નિના સ્વરૂપે તમારા ઘરના અગ્નિ ખૂણામાં છે. દેટ ઇઝ સાઉથ ઇસ્ટ. સાઉથ ઇસ્ટ. જેના ઘરમાં સાઉથ ઇસ્ટમાં કિચન છે એ સૌથી સુખી છે. બરાબર. બરાબર. કારણ કે એને કેશ લિક્વિડિટીનો ક્યારે પ્રોબ્લેમ નહીં આવે. બરાબર. રાઈટ? બીજા બધા પ્રોબ્લેમ્સ આવે પણ ઓવરઓલ હેલ્થ, ગટ હેલ્થ તમારી અને ઓવરઓલ તમારી જે ખિસ્સાની હેલ્થ છે એ બંને સાઉથ ઇસ્ટથી જોવાય છે. તો સાઉથ ઇસ્ટમાં જ્યારે અગ્નિ ખૂણો થઈને તમે પાણી મૂકો છો તો તમે સાઉથ ઇસ્ટને નષ્ટ કરો છો. ટોયલેટ બનાવો છો તો એ સાઉથ ઇસ્ટને નષ્ટ કરો છો. અને એન્ટ્રન્સના ત્યાંના પદમાં એવું કહેવામાં આવે છે કે જેને પણ પુત્ર સંતાન નથી એની ક્યાંક ને ક્યાંક અગ્નિની એન્ટ્રી હશે, કાં તો જેને પુત્ર સંતાનને હેલ્થના બહુ જ પ્રોબ્લેમ્સ છે એને અગ્નિની એન્ટ્રી હશે. એન્ટ્રીથી શું પ્રોબ્લેમ થાય? ત્યાંના દેવતાઓનું એટ્રીબ્યુટ એવો છે સાઉથ ઇસ્ટના. સાઉથ ઇસ્ટના જે બે દેવતા છે ઈયટ S1, એટલે દેવતાઓનો એટ્રીબ્યુટ એવો છે કે તમને S1 વાળા દેવતા તમને પ્રોબ્લેમ્સ આપે છે. બરાબર. રાઈટ? એનાથી આગળ જઈએ. આ બે વસ્તુ સ્ટ્રિક્ટ નોનો છે. થર્ડ વસ્તુ સાઉથ વેસ્ટની એન્ટ્રી. સાઉથ વેસ્ટ અગેન રાહુની એન્ટ્રન્સ છે. સાઉથ વેસ્ટમાં તમારા દેવતા છે પિતૃ. રાઈટ? ત્યાં તમારી એન્ટ્રી હોય તો જેટલા પણ સાઉથ વેસ્ટવાળા હોય ને કમેન્ટ કરજો પ્લીઝ. જેટલા પણ સાઉથ વેસ્ટની એન્ટ્રી છે 7 વર્ષ સુધી તો એમને એવું જ લાગે કે હું જ રાજા છું. આખી ઇન્ડસ્ટ્રી મેં હલાવી નાખી. બરાબર. જેવો 6ઠ્ઠું વર્ષ પતવા આવે રાઈટ અને એની પડતી ચાલુ થાય. પહેલાં રોકેટની જેમ ઉપર જાય ને પછી પેરાશૂટ વગર નીચે આવે. બરાબર. રિસન્ટલી જ આપણા અમદાવાદનો જ બહુ મોટો કેસ થયો છે કોઈક હોસ્પિટલનો. એમની એન્ટ્રી જોઈ આવવાની છે. બરાબર. ઓફિસની એન્ટ્રી ને બધી સાઉથ વેસ્ટ છે. બરાબર. પણ એ તમને એટલા ઇલ્યુશનમાં નાખી દે, રાહુ એટલો ભ્રમિત કરી દે કે તમને એમ જ થાય કે આ બધું તો યાર શું, કોણ ભગવાન? હું પોતે ભગવાન છું. અહમ બ્રહ્માસ્મી. અહમ બ્રહ્મસ્મી. હનીસિંહને એક ટાઈમ થઈ ગયું હતું. હા હા હા. બરાબર. સાઉથ વેસ્ટ ગૂગલ ઉપર છે, જોઈ શકો તમે જઈને. તો આ તો ના જ હોવું જોઈએ. આના સિવાય કંઈ પણ હોય એ બધું મોડરેટમાં કહેવામાં આવે છે, સોલ્વેબલ છે. બરાબર. આ વસ્તુની કોઈ રેમેડી નથી. આ વસ્તુની રેમેડી કરો ને પણ રિઝલ્ટ નથી. એવું નથી કે રેમેડી નથી. એક ખાડો છે, તમે માટી નાખો છો, બરાબર, ધીમે ધીમે ભરાય છે. એની ઉપર બિલ્ડિંગ ક્યારેય ઊભું નહીં થઈ શકે. એ ખાડો ભરાઈ જશે ખરો. એટલે જેટલી પણ રેમેડીઝ છે એ તમને માઇનર રાહત આપશે કે ભાઈ સાઉથ ઇસ્ટનું ટોયલેટ છે આપણે કોપરથી કટ કર્યું કે એનો જે યંત્ર જે આવે છે જે વૈદિકમાં આપેલા છે, હું નથી વેચતો, વૈદિકમાં આપેલા છે, એ તમે હાથથી ભોજપત્ર ઉપર બનાવી શકો. એવું જરૂરી નથી કે તમારે પૈસા ખર્ચવા એના માટે. ભોજપત્રથી એ યંત્ર બનાવીને તમે ત્યાં મૂકી શકો સાઉથ ઇસ્ટના દેવતાઓનું. તો એ થોડુંક સોલ્યુશન છે. બરાબર. બટ એ 100% તો નથી જ સોલ્વ થતું. શ્રેયાંશભાઈ, ઘણા લોકો એવું કહેતા હોય કે આ વાસ્તુ ને એ બધું અંધવિશ્વાસ છે, કે અમુક માને છે કે વિજ્ઞાન છે ને અમુક નથી માનતા કે આમાં વિજ્ઞાન જેવું કંઈ છે. અને ઘણા લોકો એના વિરોધમાં એવી આર્ગ્યુમેન્ટ કરતા હોય કે એલોન મસ્ક છે, બિલ ગેટ્સ છે, બધા મોટા મોટા માણસો બહાર જે અરબો ખરબોપતિ છે, જે વિશ્વ ઉપર રાજ કરે છે, એ લોકો ક્યાં વાસ્તુમાં માને છે, છતાં એ લોકો પાસે આટલા પૈસા છે, આટલા સક્સેસફુલ છે, શું કામ? તો એને આપણે શું આન્સર આપીએ? ફર્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ માર્ક ઝકરબર્ગનું. બરાબર. મેટાના ફાઉન્ડર છે ફેસબુકના. ઇન્સ્ટાગ્રામ લઈ લીધું, વોટ્સએપ લઈ લીધું, ઘણા આગળ વધ્યા. એમનું ઘર જ્યારે તમે જોશો તો ઉત્તર, મેં તમને શું કીધું, ખાલી હોવું જોઈએ. એક ગ્રીડ છે કે ઉત્તર ઈશાન તમારું ખાલી હોવું જોઈએ. જળ તત્વની દિશાઓ છે. બરાબર. સાઉથ અને વેસ્ટ તમારું ભારે હોવું જોઈએ. તો તમે આ દર્શકો જોઈ લેશે એ ચક્રનો પ્લાન. એમાં તમે જોશો તો તમારે આખું જે નોર્થનો પાર્ટ છે એ આખો રોડ આવે છે, એમણે આખું ગાર્ડન બનાવેલું છે, ત્યાં કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરેલ નથી. હવે બાય લક હોય કે એમની પાસે ઇંગ્લિશમાં કોઈ વાસ્તુનું અલગથી સ્વરૂપ હોય, અહીંયાથી ચોરીને લઈ ગયા હોય ને પછી
બનાવી Westernize કરી લીધું હોય, વેસ્ટર્નાઇઝ right. કરે જ છે બધા લોકો, રાઈટ. રાઈટ. તો એવું હોય આપણને નથી ખબર, બરાબર. એમનું જે આખા ઘરનું કન્સ્ટ્રક્શન છે એ સાઉથની વોલ અને વેસ્ટની વોલ પર છે, બરાબર. બેઝિક વાસ્તુના જે નિયમો છે, જે ટોટલ 42 છે, એમાંથી 21 નિયમો છે ને 21 મહાદોષ છે, બરાબર. એમાંથી એમના 15 જે નિયમ છે, 15 કે 16 જે બહારથી જોતા ખબર પડે છે એ ફોલો થયા છે, બરાબર. વેસ્ટમાં જે વરુણનું પદ છે, વરુણ એટલે પવન. ના, વરુણ વરુણ પાણીનો રાજા, પાણી બરાબર. બરાબર. yes. વારી, પાણી, Right. વરુણ જેને કહીએ, બરાબર. વરુણનું પદ છે, ત્યાં એક્ઝેક્ટ પ્યોર વેસ્ટમાં વોટર બોડી છે. હવે આને શું કહેશો તમે, બરાબર. એટલે બાય લક હોય કે કંઈ પણ હોય, વાસ્તુ એનું કામ કરે જ છે. બીજું એક્ઝામ્પલ એ જેફ બેઝોસનું. જેફ બેઝોસનું S3ની એન્ટ્રી. S3 એટલે પૈસા કમાવા માટેની સૌથી બેસ્ટ એન્ટ્રી. S3. હા, તમે ₹1 કમાવા નીકળો, ના હું કહું તમને, ₹1 કમાવા નીકળો અને 100 મળે એ S3, બરાબર. બરાબર. ઇમેન્સ કોઈ પણ વસ્તુને મેક્સિમાઇઝ કરીને આપે એ સાઉથ છે. આપણા વડવાઓ શું કરવા કહી ગયા, દક્ષિણમુખી ઘર નહીં લેવાનું ભાઈ, બરાબર. પણ એ કેમ? ઉત્તરમાં ટોટલ 8 પદ છે, N1 થી N8. તો એમાંથી 3 એન્ટ્રી સારી છે, N3, 4, 8. બાકી 3 મોડરેટ છે અને 2 ખરાબ છે. એટલે ત્યારે તો ઓટોકેડ કે આવી રીતે માપવાનું હતું નહીં. ધેર આર વેરી હાઈ ચાન્સીસ કે તમારી ઉત્તરની એન્ટ્રી બહુ જ સારી આવે, કાં તો સારી આવે, રાઈટ. બીજું જઈએ ઈસ્ટ ઉપર, E1 થી E8. E1 થી E8માં 2 એન્ટ્રી સારી, 4 મોડરેટ અને 2 ખરાબ. એટલે ત્યાં પણ તમારા નેગ્લિજિબલ ચાન્સીસ થઈ ગયા ખરાબ એન્ટ્રીમાં આવવાના. સાઉથમાં 2 એન્ટ્રી સારી અને 6 તદ્દન ખરાબ. અને ખરાબ કેવી? યમના પદની, કે ભાઈ જે તમને એક્સિડન્ટમાં તકલીફ આપે, કે મૃત્યુ તુલ્ય કષ્ટ કાં તો મૃત્યુ, બરાબર. 6 તદ્દન એવી એન્ટ્રી છે કે જે બહુ જ કષ્ટ આપે તમને. જાનની પણ હાનિ થઈ શકે અને તમારા માલની પણ હાનિ થઈ શકે. એટલે વડવાઓ કહીને ગયા કે ભાઈ દક્ષિણમુખી એન્ટ્રી ના લેવી, બરાબર. એટલે જેફ બેઝોસ ઉપર આવીએ તો જેફ બેઝોસના ઘરમાં એમને 2 ઘર છે. એક પહેલાં હતું, પછી એ નવા ઘરમાં શિફ્ટ થયા. બંનેમાં S3ની એન્ટ્રી, બંનેના સ્ક્રીનશોટ મોકલીશ, રાઈટ. બંનેમાં S3ની એન્ટ્રી. બીજું જે ઘર ગયા ત્યાં એમના ઘરમાં સાઉથ વેસ્ટ કટ થતો હતો, રાઈટ. સાઉથ વેસ્ટ આપણા બધાને ખબર છે, પહેલા ચક્રમાં તમે જોયેલું જ છે કે રિલેશનશિપ, સ્કિલ અને સ્ટેબિલિટીની દિશા છે, બરાબર. સાઉથ વેસ્ટ કટ થયો એટલે શું થયું? રિલેશનશિપ કપાઈ, ડિવોર્સ થયા, બરાબર. સ્કિલની દિશા છે, સ્કિલનું તો આપણને ખબર નથી કે હાઉ હી ઇઝ કેપેબલ. સ્ટેબિલિટી ઉપર આવીએ, એમનો જે જે પેલો સ્પેસનો પ્રોગ્રામ કોઈક હતો, એ સ્પેસનો પ્રોગ્રામ આખો ઊભો રહી ગયો, યસ. રાઈટ. They are recently firing 1,500 employees. યસ, એટલે એમને સ્ટેબિલિટીનો પ્રોબ્લેમ આવ્યો. એટલે સ્ટેબિલિટી અને રિલેશનશિપ બંનેનો પ્રોબ્લેમ આવ્યો. છતાં S3ની જ એન્ટ્રી છે, પૈસા હજી એટલા જ કમાઈ છે, પૈસા કમાવામાં ઓછું નથી થયું, પણ રિલેશનશિપ તો ગઈ જ સાહેબ, એ ડ્યુ ટુ ધીસ. એટલે આઈ થિંક 2 એક્ઝામ્પલ મોર ધેન ઇનફ છે. 2 મોટા આપણે થોડા વ્યક્તિના. ભારતીય એક્ઝામ્પલ લઈએ, જી, રાઈટ. જેમની લાઈફ થોડી ઇવેન્ટફુલ રહી હોય અને જે મહદઅંશે લોકોને ખબર હોય એવા એક્ઝામ્પલ્સ લઈએ. ફોર એક્ઝામ્પલ અમિતાભ બચ્ચન, એક સમયના સુપરસ્ટાર, મેગા સ્ટાર, રાઈટ. કે સ્ટાર ઓફ ધ સેન્ચુરી કહેવાય. અને એમનો એક એવો સમય આવી ગયો કે એમની માથે દેણું થઈ ગયું અને જાણે જેટલું કમાણા હોય બધું જતું રહ્યું અને માથેથી ઉપરથી દેવું થઈ ગયું અને એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ આવી ગયા હતા. અને ત્યાર પછી જેમનો ઉદય થયો કોણ બનેગા કરોડપતિથી, કે પાછા નંબર 1 સ્ટાર બને છે અને અઢળક રૂપિયો કમાય છે, રાઈટ. તો એમના જીવનમાં એવું શું થયું કે આ 3 અલગ અલગ તબક્કા એમને જોવા પડે? હું તમને કહું, દેવું તમારું જે છે ને એ તમારું વેસ્ટ અને નોર્થ વેસ્ટથી જોવામાં આવે છે. વેસ્ટ એક એવી ચમત્કારી દિશા છે કે તમને બધું જ આપી શકે. કારણ કે એક એસ્ટ્રોલોજીમાં કહેવત છે, બધાનું આપેલું શનિ ખાઈ જાય, શનિનું આપેલું કોઈની તાકાત નથી ખાઈ શકે. અચ્છા, બરાબર. અને વેસ્ટ એટલે આપણા શનિદેવ છે. ધીમું આપે, કગરીને આપે. જેના પણ શનિ, જેના પણ ઘર, જેની પણ કુંડળીમાં જ્યાં શનિ બેઠો હશે ને ત્યાંનું મૂળ મરી જશે ને પછી આપશે. જેવી રીતે કે શનિ 5મા ઘરમાં સંતાન આપશે, નહીં આપે એવું નથી. 5મું ઘર સંતાન ભુવન છે.
પાંચમા ઘરનો શનિ તમને સંતાન આપશે. ક્યારે આપશે ખબર? તમે મોં છોડ દીધો હશે, 10 વાર IVF કરાયા, આ કરાયું, નહીં હવે ચાલશે નહીં એ થાય તો ચાલશે કેમ? લેને હું આપું ને, બેઠો છું હું. 11મા સ્થાનમાં શનિ, રાઈટ? ઈચ્છા પૂર્તિનું સ્થાન છે. ફોર્ચ્યુનર લેવી છે, ડિફેન્ડર લેવી છે, ફોર્ચ્યુનર લો, ડિફેન્ડર લો. પૈસા છે, ડિફેન્ડર લઈએ. ડિફેન્ડર લેવી છે, વર્ષ સુધી અવેલેબલ જ નથી, વેઇટિંગ છે, બરાબર? તમે એવું વિચાર્યું કે ક્યાંકથી કરી લઈશ, પણ ના થયું. પછી તમે એટલા બધા ટ્રાય કરીને કંટાળી જશો કે ભાઈ નહીં મેળ પડે, છોડ હવે નથી લેવી, મૂડ મરી ગયો મારો. મૂડ કેમ મારે છે? હું બેઠો છું ને. આવે રેન્જ રોવરમાંથી ફોન, એક વ્હાઇટ કલરમાં ડિફેન્ડર અવેલેબલ લેવી છે. તમે જ્યારે ગીવ અપ કરવાના અણી પર હોય યસ, ત્યારે તો પાછી ઓપોર્ચ્યુનિટી આવે. હા, તો એ તમને કગરાઈ ના આપે, પણ આપે ખરા. તો વેસ્ટ દિશા એવી છે. દેવું તમારું ગેઇન્સ એન્ડ પ્રોફિટ, વેસ્ટનો એટ્રીબ્યુટ છે ગેઇન્સ એન્ડ પ્રોફિટ. ત્યાં જે મૂકો એ વધે, બરાબર? જે મૂકો એ, રાઈટ? મારી બહુ જ વાયરલ રીલ્સમાંથી એક છે આ વસ્તુ કે વેસ્ટમાં જે મૂકો એ વધે છે 270 ડિગ્રી ઉપર. વેસ્ટ તમારો ખરાબ હોય, જગ્યા 270 છે ભાઈ. હા, બહુ જ સારું છે. પૈસા પણ મૂકો પણ ત્યાં જે મૂકો એ વધે. સિમ્પલ વસ્તુ છે. તમે ત્યાં બેસો છો, ધંધો વધશે. લોકો અમુક નોનસેન્સ કમેન્ટ કરે, હું મારી વાઈફને મૂકી દઉં તો 2 થઈ જશે, ગર્લફ્રેન્ડને છે આવા લોકો, બરાબર? કે ગર્લફ્રેન્ડને મૂકી દઉં 2 થઈ જશે, હું મારે ટોયલેટ છે તો મને વધારે પોટી આવશે. પણ નોનસેન્સ વસ્તુઓ છે. તથ્ય શું છે? આવા વિચારોથી પણ ઘણા બધા ગ્રહો બગડી શકે. બહુ જ ગ્રહો બગડે, કારણ કે આ ખરાબ વિચારો, બહુ જ ગ્રહો બગડે. તમે કોઈને ટ્રોલ કરો છો કે કોઈની મજાક ઉડાડો છો ને, રાઈટ, તો એ તમારું ક્યાંક ને ક્યાંક ચંદ્ર અને રાહુ વીક કરી રહ્યું છે, રાઈટ? એટલે કરવું હોય તો કરો, મને વાંધો નથી. હું જાડી ચામડીનો થઈ ગયો છું. કમિંગ બેક ટુ દેવું, તો વેસ્ટ છે ગેઇન્સ એન્ડ પ્રોફિટની દિશા. ગેઇન્સ એન્ડ પ્રોફિટ, તમે જે પણ મૂકો છો તે વધે છે. તમે જે પણ કરો છો તેમાં નફો આપવાનું કામ એ વેસ્ટનું છે, બરાબર? જ્યારે તમારા ઘરમાં વેસ્ટ બગડે છે, રાઈટ, તો એ તમને દેવા કરાવડાવે છે. બીજું દેવુંનું મુખ્ય કારણ છે સાઉથ વેસ્ટ ખુલ્લો હોવો. રાહુને તમે ખુલ્લો છોડ્યો એટલે તમને ભ્રમિત કર્યા વગર નહીં છોડે. NCLT સાથે હું એક ARC છે એની સાથે બહુ ક્લોઝલી કામ કરું છું, રાઈટ? એમને જેટલી પણ પ્રોપર્ટીઝ, હું ARC એટલે બધાને કહી દઉં, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની, કે તમે કોઈ ઓફિસ લીધી હોય અને તમે એના હપ્તા ના ભરી શકો તો જે બેંક પાસે જાય એ બેંકથી દેવું ખરીદે ARC, રાઈટ? એટલે એવી ARC 23 જ છે આખા ઇન્ડિયામાં, જેમાંથી 5માં હું કામ કરું છું, બરાબર? તો જેટલી પણ અમે પ્રોપર્ટીઝ જોઈએ ને, એમાં 70 to 80% એવી પ્રોપર્ટીઝ આવે કે જેમાં સાઉથ વેસ્ટ આખો ખુલ્લો છે, કાં તો સાઉથ વેસ્ટની એન્ટ્રી છે, બરાબર? બરાબર? કારણ કે અધડક દેવું લેવડાવી દે, બરાબર? બરાબર? એટલે બચ્ચન સાહેબના ઘરમાં પણ જ્યારે એમનું ABCL વાળો પાર્ટ ચાલતો હતો, હું તો ખાસો નાનો હતો, બરાબર, ત્યારે ક્યાંક ને ક્યાંક સાઉથ વેસ્ટે એ રોલ ભજવ્યો જ હશે, બરાબર? કાં તો સાઉથ વેસ્ટ પૂરો ખુલ્લો, કાં તો સાઉથ વેસ્ટની એન્ટ્રી, તો જ આ વસ્તુ થાય, બરાબર? તો દેવા માટે મુખ્ય આ 2 દિશાઓ જોવાની રહે છે. તો અમિતાભ બચ્ચનની આપણે ઉત્થાનની વાત કરીએ જ્યારે, ત્યારે તમારે જોવાનું છે કે ત્યારે એમનો જે પાર્ટ હતો એ નોર્થ અને ઈસ્ટે ભજવ્યો છે. નોર્થ અને ઈસ્ટ જેટલા ખુલ્લા એટલા તમારા જીવનમાં અવસરો વધારે. ઉત્તર અવસરોની દિશા છે. તમે ક્યાંય પણ જોશો કે ઉત્તર ખુલ્લો હશે કે ઉત્તરની એન્ટ્રી હશે, એની પાસે એવું કોઈ દિવસ નહીં સાંભળો કે મારી પાસે યાર ઘરાગી નથી. જેનો ઉત્તર ખુલ્લો એની પાસે ક્લાયન્ટ છે, એની પાસે પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટી છે. જેટલા પણ દર્શકો અત્યારે જોઈ રહ્યા છે આપણને, એ લોકોને જોબમાં પ્રમોશન નથી મળતું, પછી કોઈ વસ્તુની દુકાન છે, કોઈ વસ્તુની શોપ છે, કશું વેચી રહ્યા છે કે કોઈ સર્વિસ વેચી રહ્યા છે, એમને ક્લાયન્ટ્સ નથી આવતા, તો તમારે જોવાનું રહ્યું કે તેમની ઉત્તર દિશા બગડેલી છે, બરાબર? રાઈટ? ઉત્તર અવસરોની દિશા છે, કુબેરની દિશા છે, સોમની દિશા છે અને ઓપોર્ચ્યુનિટીઝની દિશા છે. તો ઉત્તર જ્યારે ખુલે છે, કે એમના જે કન્સલ્ટન્ટ હશે, આઈ હોપ કે છે જ, કદાચ મને એમનું નામે ખબર છે, બટ છે જ એમના કન્સલ્ટન્ટ, તો એમણે એમનો જ્યારે ઉત્તર ખોલ્યો હતો ત્યારે નવી ઓપોર્ચ્યુનિટીઝ લાઈક KBC અને કેડબરી
ને જે એડ્સ બધી આવી એ ત્યારે એ બધું ખુલ્યું હતું. બરાબર. અને પછી તો એમને ખબર પડી જ ગઈ કે ભાઈ ઉત્તર અને પૂર્વ આપણે ખુલ્લો રાખવાનો છે, કે જેથી જીવનમાં ઓપોર્ચ્યુનિટીઝ આવતી રહે. દરેક ઓપોર્ચ્યુનિટી કન્વર્ટ થાય એવું જરૂરી નથી. કન્વર્ઝનનું જે કામ છે એ અગ્નિ પાસે છે. કેશ લિક્વિડિટી આપણે જે વાત કરી, બરાબર. ઘરાક આવવો ઉત્તરથી છે, કન્વર્ટ ત્યાંથી થાય છે, અને નફો થાય છે પશ્ચિમથી થાય છે. બરાબર. તો આ 3 દિશાઓ આપણી ઓવરઓલ તમે જુઓ તો પૈસા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. બાકી તમે સ્ટેબિલિટીની વાત કરો તો સાઉથ વેસ્ટ છે. તો બચ્ચન સાહેબના ઘરમાં પણ તમે જોશો, બરાબર, તો જે જૂનું ઘર હતું એ આમ પણ એક ખૂણામાં રહેલું ઘર હતું, બરાબર, અને નવું ઘર જે છે દેટ ઇઝ, મને નામમાં થોડું કન્ફ્યુઝન છે, પેલું જલસા અને પ્રતીક્ષા નવું વાળું, જલસા જૂનું છે. હા, બસ, એટલે એમાં થોડું કન્ફ્યુઝન છે. એટલે હું નામ દઈને નહીં બોલું, નહીં તો કમેન્ટમાં પાછો ટ્રોલ થઈ જઈશ કે એ જલસા હતું ને પ્રતીક્ષા હતું. એટલે નામ નહીં બોલું. નવું ઘર છે એ ઘણું સારું છે. મોદી સાહેબની વાત કરીએ. જી. મને એવું લાગે છે કે એમને ફેલિયર જોયું જ નથી. છેલ્લા 25 વર્ષથી તો રાજ કરે છે, અને એની પહેલા પણ બીજેપીમાં સંગઠન મહામંત્રી અને એવા બધા ઊંચા ઊંચા હોદ્દા ઉપર રહેલા છે. રાઈટ. તો હવે એમનું કોઈ સ્થિર સ્થાન નહોતું જ્યારે પ્રચારક હતા, કે જ્યારે બીજેપી સંગઠન મહામંત્રી તરીકે કામ કરતા, ત્યારે જે પાર્ટીની જગ્યા હોય ત્યાં રહેવાનું, અને જે રાજ્યમાં એમને મોકલવામાં આવે પાર્ટીને ઊભી કરવા માટે, હિમાચલ પ્રદેશ છે કે પંજાબ છે, આ બધા રાજ્યના પ્રભારી પણ રહેલા છે. બરાબર છે. તો એમનામાં એવું શું સ્પેશિયલ છે કે હી ઓલવેઝ વિન્સ, હી નેવર લૂઝિસ? આ વસ્તુ જે મોદી સાહેબની તમે કીધી, એની માટે મને શ્રી કૃષ્ણએ અર્જુનને કીધેલી એક વાત યાદ આવે છે, કે જે અધ્યાય 10માં કીધેલી છે કે હે પાર્થ, હે અર્જુન, તું મારી શરણે આવી જા, તું મારી શરણે આવી જા. તારું દરેક જ્યોતિષ, તારું વાસ્તુ, તારા નક્ષત્ર, તું વિચારે છે તે સર્વત્ર હું છું. બરાબર. તું બધું મૂકીને ખાલી મારી શરણે આવી જા. તો મોદી સાહેબને સાધના કરી છે એ જગ પ્રખ્યાત વાત છે. બધાને ખબર છે કે હિમાલય જતા રહ્યા હતા, ખાસો સમય ત્યાં જઈ અને પછી પાછા આવ્યા છે. તો એ કોઈક ને કોઈક ડિવાઇન પાવરના શરણે છે. તો એને પછી આ બધું નથી જ લાગતું. હું એટલે જ કહું છું કે કાં તો તમે કૃષ્ણના શરણે જતા રહો, કાં તો કોઈ પણ દેવી દેવતાના શરણે જતા રહો અને કામ કરો, તો તમને વાસ્તુ, એસ્ટ્રોલોજી કશું નથી નડવાનું. પણ શરણે તો જાઓ. એ પણ નથી કરવું અને હું મારા ઈગોમાં રહું કે ના વાસ્તુ કશું હોય જ નહીં, તો તમે તમારી જાતને મૂર્ખ બનાવો છો. કારણ કે જ્યારે રામ એક સૌથી જે મેન આદિ પુરુષ કહેવાય છે આપણી સંસ્કૃતિના, એમને જ્યારે રોકાવા માટે જગ્યાની જરૂર છે ત્યારે એ વાસ્તુને જુએ છે, અને તમે તમારા ઈગોમાં એવું વિચારો છો કે ના કંઈ વાસ્તુ થોડી હોય. હા, મને ખબર છે અમુક એક અરસો હતો કે જ્યારે વાસ્તુ બહુ વગોવામાં આવ્યું હતું, પણ એ મેં પહેલાં કીધું, ઉત્તર સરખું નહોતા પકડતા તો તમારું વાસ્તુ સરખું થતું જ નહોતું. તો એના કારણે જ વાસ્તુ કરવાવાળા હેરાન હતા અને વાસ્તુ કરાવવાવાળા હેરાન હતા. બટ આજે આટલી સાધન ટેકનોલોજી છે, તમે ગૂગલ ઉપર નાખીને, ચેટ જીપીટી પર નાખીને બધું તમે જાણી શકો છો. રાઈટ. અને પછી તમે તમારા ઈગો મારો કે ના હું તો વાસ્તુ ના માનું. હા, તો ના માનતા ભાઈ તમે કૃષ્ણના શરણે જાઓ, પણ એ નથી કરવું ના એ નથી કરવું તો હેરાન થાવ. બરાબર. એમાં હું કે તમે એમને બચાવવા નહીં જઈ શકીએ. બરાબર. ઈગો આગળ કોઈનું ચાલતું નથી. રાઈટ. જે વૈદિક સંસ્કૃતિથી જે શાળાઓ ચાલતી, જે ગુરુ શિષ્ય પરંપરાના હિસાબે જે આશ્રમો ચાલતા, એમાં વાસ્તુશાસ્ત્ર એક સબ્જેક્ટ હતો. જેવી રીતે અત્યારે ગણિત, વિજ્ઞાન એવા સબ્જેક્ટ આવે છે, ત્યારે વાસ્તુશાસ્ત્ર એક સિલેબસનો પાર્ટ હતો કે બેઝિક વાસ્તુશાસ્ત્ર હરેક વિદ્યાર્થીને ભણવાનું. એટલા માટે તમે જેવી રીતે કીધું કે રામાયણમાં ઉલ્લેખ છે, રામ ભગવાને જ્યારે પોતાની રહેવાની જગ્યા નક્કી કરતા હતા વનમાં, ત્યારે વાસ્તુનો ઉલ્લેખ કરે છે કે અહીંયા નોર્થમાં નદી છે, પાછળ પહાડ છે, સાઉથમાં. રાઈટ. એ બધી વાતો જે થઈ છે, તો એમને પણ એ શીખેલું હશે. પણ તમે કીધું કે એ તો સ્વયં ભગવાન હતા, પરમ બ્રહ્મ હતા. યસ. છતાં પણ એ વાત કરે છે કારણ કે અવતારોનો ઓબ્જેક્ટિવ જ એ હતો કે લોકો માટે એક્ઝામ્પલ સેટ કરવું. ટ્રુ. એટલે ભગવાને તો કહેલું જ છે, માણસો નથી માનતા. રાઈટ. અને મને એવું લાગે છે કે આ બધી વિદ્યાઓ જે આપણું એજ્યુકેશનનું મેકલાઇઝેશન થયું, કે આપણું એજ્યુકેશનને આપણી વૈદિક સંસ્કૃતિથી જેટલું દૂર લઈ જઈ શકાય એટલું દૂર સુધી અંગ્રેજો લઈ ગયા. અને ઘણી બધી સંસ્કૃતિના આક્રમણ અને પછી આપણું જે દમન થયું હિન્દુઓનું કે સનાતન સંસ્કૃતિનું, એનાથી આ બધું ભૂલાઈ ગયું હતું. નાલંદામાં સ્કૂલો બાળી, આપણી જે ઇન્સ્ટિટ્યૂટ્સ બધી બાળી નાખવામાં આવી.
પણ છતાંય વિદ્યા ટકેલી તો હતી. ગુરુ શિષ્ય પરંપરાથી ક્યાંય ને ક્યાંય તમારા જેવા લોકો પાસે વિદ્યા ટકેલી હતી. જી છેલ્લા 10-15 વર્ષમાં ઇન્ટરનેટનો જે વ્યાપ થયો છે એને કારણે વિદ્યા પાછી બહાર આવી છે. રાઈટ, એટલે હું એવું માનું છું કે વાસ્તુ વિદ્યાનું પુનરુત્થાન જે છે એ છેલ્લા 10 વર્ષમાં વધારે થયું. બહુ જ અને સાચી લોકો વાત છે. નોર્થને બરાબર પકડતા થયા. વાસ્તુ ખરેખર છે શું? બ્રહ્મસ્થાન શબ્દ ભૂલાઈ ગયો હતો, એ શબ્દ પાછો આવ્યો છે. રાઈટ, બહુ જ સાચી વાત છે અને હું અગ્રી કરું છું આમાં. આનું બીજું એક વસ્તુ, એક આપણે અલગ પર્સપેક્ટિવ જોઈએ તો એવો છે કે વાસ્તુ, બરાબર, વાસ્તુ એઝ અ સબ્જેક્ટ કેમ લોકોએ ભણવો જોઈએ. તમે જે સાચું કીધું કે આપણું બધું નષ્ટ કરી દીધું હતું, રાઈટ. હું મારા બાળપણમાં મને યાદ નહોતું કે છત્રપતિ સંભાજી મહારાજ ઉપર મેં કશું વાંચ્યું હોય કે નામ પણ સાંભળ્યું હોય. શિવાજી મહારાજનું ખબર હતી, પણ એમના સન 32 વર્ષની ઉંમરે આટલા મોટી આર્મી સામે લડ્યા. એ આજે મૂવી આવે છે ત્યારે ખબર પડે છે કે ભાઈ સંભાજી મહારાજે શું હિન્દુત્વ માટે કે હિન્દી સ્વરાજ માટે શું બલિદાન આપ્યા છે. કે આજે એક 32 વર્ષનું એક બાળક જ કહેવાય આજના બરાબર, આજે આપણે બાળક જ છે હજી, રાઈટ. એક 32 વર્ષનો જે માણસ છે એમણે કઈ હદ સુધી એમની ઉપર થનારા જે અત્યાચાર હતા એ સહન કર્યા. કોની માટે? આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે, રાઈટ. અને આપણી ટેક્સ્ટબુકમાં ઔરંગઝેબ ને શાહજહાન ને આ ને તે ને એ જ બધું ચાલે છે, બરાબર. એવું નથી કે સેક્યુલરિઝમ અત્યારે જતું રહ્યું છે, બટ મેઇન વસ્તુ જે છે કે આપણે જે સાચું અને સારું હતું આપણા માટે એને ઓમિટ કરતા ગયા છે. એ પછી જ્યોતિષ હોય કે વાસ્તુ હોય. તમે જુઓ, કોઈક વસ્તુ આજથી 7,000 વર્ષ, 10 વર્ષ, 1000 વર્ષ પહેલાં પણ રેલેવન્ટ હતી ને હતી, એ આજે પણ છે. તો એમાં કંઈક ને કંઈક તથ્ય છે, તો જે આજે ટકેલી છે. નહીં તો ક્યારની તમે ઓર્કુટ વાપરો છો અત્યારે? કેમ? ફેસબુક એ નથી વાપરતા, રેલેવન્ટ નથી. અંકલ બધા આપણા ફેસબુક પર આવી ગયા, રાઈટ. કે જે એજેડ લોકો છે એ ફેસબુક વાપરે છે, આપણે ઇન્સ્ટા પર પહોંચ્યા. આપણી નેક્સ્ટ જનરેશન સ્નેપચેટ પર પહોંચી ગઈ, એમને ઇન્સ્ટા ઇરરેલેવન્ટ લાગે છે, રાઈટ. તો આટલું જ્યારે ફાસ્ટ બધું ઇરરેલેવન્ટ થાય છે, તો વાસ્તુ જે આજથી આટલા વર્ષો પહેલાં લખાયું છે એ આજે પણ છે, તો કંઈક તો એમાં તથ્ય મેટર હશે, રાઈટ. તો એ જ જાણવાનું રહ્યું. આમાં ઈગો કરવાની કોઈને જરૂર જ નથી, રાઈટ. અગેન મારો એક પોઈન્ટ અધૂરો રહી ગયો હતો જે મારે કહેવાનો હતો કે આજે કોઈ 1 કરોડ, 1.5 કરોડ કે 50 લાખનું મકાન તમારી પાસે લે છે કે કોઈ પણ માણસ લે છે, તો હું ક્યાં કહું છું કે તમે વાસ્તુ કન્સલ્ટન્ટને બોલાવીને લાખોની ફી આપો, બરાબર. આજે 6-7 હજાર રૂપિયા સ્ક્વેર ફૂટ ભાવ જનરલ ચાલે છે અમદાવાદમાં, રાઈટ. એવો જ બીજા મુખ્ય શહેરોમાં ચાલતો હશે. તમે એની પાછળ એક 10 રૂપિયા પર સ્ક્વેર ફૂટ તો લગાડો તમારું મકાનને ઘર બનાવવા માટે, રાઈટ, બરાબર. મકાન બિલ્ડર આપી દેશે. અને એટલું જ જુઓ ને ખાલી કે આટલું જે સ્ટ્રીક નોનો વસ્તુઓ છે કે ઈશાન તમારો અગ્નિ અને નૈઋત્ય, આટલું 3 વસ્તુ બેલેન્સ છે, તો તમે તમારા પૈસા આપો ને એ બિલ્ડરને. જે બિલ્ડરને તમારી પડેલી નથી એના ત્યાં પછી મકાન જ શું કરવા ખરીદવું છે, રાઈટ. તો એ પોઈન્ટ મારો એક રહી ગયો હતો, એ મારે પૂરો કરવો હતો, રાઈટ. હવે ખૂબ પૈસા કમાવા હોય, કામ કરવા રેડી છે, તમે જેમ પેલા કીધું એમ કે ભાઈ કર્મ કરવું પડશે તો પૈસા મળશે. વાસ્તુ તમને પૈસા કમાઈ નહીં આવે, પણ કોઈને ખૂબ જ પૈસા કમાવા હોય તો વાસ્તુ માટે કઈ વસ્તુનું ધ્યાન રાખવું? ખૂબ જ પૈસા કમાવા હોય તો સાઉથ ઇસ્ટમાં તમારે ઘરમાં અગ્નિ હોવો જોઈએ. સાઉથ ઇસ્ટમાં કિચન હોવું જોઈએ. કિચન, ઇનકેસ કિચન નથી તો 24 કલાકનો દીવો કરો. સાઉથ ઇસ્ટમાં એટલે દિશામાં નંબર કયો આવશે? અગ્નિ. S1, S2, S3? ના, એ E8, S1 બંનેમાં ચાલશે. E8 અને S1 બંનેમાં? E8, S1 બંનેમાં ચાલશે. ખૂબ જ પૈસા કમાવા છે. અગ્નિમાં અગ્નિ મૂક્યો, સવિતા સવિતુરમાં અગ્નિનું પ્રસ્થાપન કર્યું તો તમારી પાસે કેશ લિક્વિડિટી રહેવાનું ચાલુ થશે. બીજું, S3ની એન્ટ્રી, ગૃહક્ષેત્રની એન્ટ્રી તમારે ખોલવાની, રાઈટ. N3 હું તમને સમજાવું. તમે હમણાં પૂછ્યું હતું કે N3, N4 ની, એ વાત અધૂરી રહી હતી. તો N3, N4 અને E3, E4 પૈસા દરેક 3-4 આપશે. સ્વસ્તિક છે, સ્વસ્તિકના ટોપ, રાઈટ, લેફ્ટ અને લેફ્ટ, એટલે 4 જે મેઇન એના બિંદુઓ છે એ આપણી 4 મેઇન મુખ્ય એન્ટ્રીઓ છે. તમે સ્વસ્તિકને મૂકશો તમારા ઘરમાં તો સારામાં સારી એન્ટ્રી કઈ આવે છે? તો આ 4 એન્ટ્રી આવે છે. દરેકની 3-4 સારી છે.
તમારી નોર્થની જે 3-4 છે એ તમને પૈસા આપશે. ઈસ્ટની જે 3-4 છે એ તમને સમૃદ્ધિ તરફ લઈ જશે, જે જનરેશનલ વેલ્થ કહેવાય છે. બરાબર, એક પુષ્ઠથી બીજા પુષ્ઠ સુધી જાય છે, એ બધી ઈસ્ટની એન્ટ્રી વાળી છે, કારણ કે એ વેલ્થ ક્રિએશનમાં માને છે. રાઈટ. સાઉથ છે એ ખાલી પૈસામાં માને છે. S3ની એન્ટ્રી છે, S3-4ની, તો એ ખાલી ને ખાલી પૈસામાં માને છે કે મારે બાય હુક ઓર બાય ક્રુક મેં ટાર્ગેટ લગાડ્યો છે કે 10 કરોડ આ વર્ષે કરીશ તો કરીશ. બરાબર. અને વેસ્ટ છે એ જનરલ છે. ભાઈ, સંતુષ્ટિવાળું જીવન, મને મારું મળી રહે છે, મારી વાઈફને હું અને છોકરાઓને અઠવાડિયે એકવાર મૂવી જોવા લઈ જાઉં છું, બહાર જમવા લઈ જાઉં છું, વર્ષમાં એકવાર ઇન્ટરનેશનલ વેકેશન કરું છું, 6 મહિને એકવાર ડોમેસ્ટિક કરું છું. સંતુષ્ટિ. તો વેસ્ટવાળા જે છે એ સંતુષ્ટિવાળા છે. W3-4 જનરલ હેપીનેસ. મને ફાવે છે, મને આવું જ ગમે છે. બરાબર. જેને એક ફિક્સ અમાઉન્ટ બાંધેલી છે ને, અને એ ફિક્સ અમાઉન્ટમાં જીવવાનું છે, એની માટે વેસ્ટની એન્ટ્રી બહુ જ સારી છે, કારણ કે બહુ જ ખુશ રહેશે એમાં. બરાબર. એવા જ લોકો અગર સાઉથની એન્ટ્રીમાં આવ્યા ને, તો એ પછી 2 નંબરનું કામ કરવાનું ચાલુ કરશે, કારણ કે આશાઓ એવી બંધાઈ ગઈ છે. અને દિશા પણ કામ તો કરશે જ. અને દિશા કામ કરશે. બાય હુક ઓર બાય ક્રુક પૈસા આવવા જોઈએ. બાય હુક ઓર બાય ક્રુક પૈસા આવવા જોઈએ. તો એ ત્યાં જ વસ્તુ, એસ્ટ્રોવાસ્તુ કેવી રીતે કામ કરે છે. આજના લોકો એવું જ સમજે છે કે એસ્ટ્રોવાસ્તુ જેવું કશું છે નહીં, પણ એક સિમ્પલ વસ્તુ છે. 50 માળની બિલ્ડિંગ છે, પહેલા માળવાળાને સેમ વાસ્તુ ઇફેક્ટ છે, 20મા માળવાળાને સેમ છે, 30મા માળવાળાને સેમ છે, 50મા માળવાળાને સેમ. પણ એ ક્યારે ઇફેક્ટ આપશે ને શું આપશે, એ એસ્ટ્રોલોજી જ્યારે તમે સાથે રાખો છો ત્યારે ખબર પડે છે. બીજો એક એંગલ આપું તમને. તમારી પાસે, એટલે મારી પાસે કોઈ ક્લાયન્ટ આવે, હવે મને નથી ખબર એના ઘરમાં શું છે, એ આવ્યો છે ક્યાંક દૂરથી, વાંકાનેરથી આવ્યો છે ફોર એક્ઝામ્પલ, અને મેં જોઈ લીધું કે એની 1, 5, 9, બરાબર, આ 3 રાશિઓ છે. એની અંદર એટલે અગ્નિ તત્વની રાશિ છે, 1, 5, 9. ત્યાં રાહુ બેઠો છે. તો મારે આંખ બંધ કરીને કહી જ દેવાનું છે, ભાઈ તારી સાઉથની વોલ પર ટોયલેટ છે. કેમ? અગ્નિ તત્વની દિશા છે, અગ્નિ તત્વની રાશિઓ છે, અગ્નિ તત્વની દિશા કઈ છે? સાઉથ ઇસ્ટ, સાઉથ ઇસ્ટ, સાઉથ. ત્યાં કોનું પ્લેસમેન્ટ છે? રાહુનું પ્લેસમેન્ટ છે. રાહુ એટલે ટોયલેટ. બરાબર. એ જ જગ્યાએ વિનસનું પ્લેસમેન્ટ હોય તો આંખ બંધ કરીને કહી દો કે તારું બેડરૂમ હશે. બરાબર. મંગળનું પ્લેસમેન્ટ હોય તો ભાઈ કિચન હશે. તો એસ્ટ્રોવાસ્તુ આ રીતે કામ કરે છે. બરાબર. તમને સાચું ડાયગ્નોસિસ ખબર પાડવી હોય તો એ એસ્ટ્રોવાસ્તુથી નીકળે. બરાબર. વાસ્તુથી તો નીકળે જ છે. તમારી કુંડલી પણ તમારા વાસ્તુને અસર કરે છે. યસ. બરાબર. એટલે તમે સમજો, એનું એક એક્ઝામ્પલ આપણે પહેલા પણ ચર્ચા થઈ કહું કે બહુ બધી જગ્યાએ કીધેલું છે. સેમ એક્ઝામ્પલ અગેન, 500,000ની નોટ બંધ થઈ હતી તો મોદી સાહેબ તમારા મારા ઘરે કહેવા નતા આવ્યા. રાઈટ. કે કાલથી ભાઈ, આજે રાતથી 500,000ની નોટો બંધ. એમણે શું કીધું? વાયા સોશિયલ મીડિયા ખબર પડી, વાયા ટીવી મીડિયા ખબર પડી, વાયા પ્રિન્ટ મીડિયા ખબર પડી. રાઈટ. તો જે મીડિયમ હતું, ગ્રહોને જે ફળ આપવું છે તેનું માધ્યમ તમારું ઘર છે. બરાબર. બરાબર. એ તમને એવા જ ઘરમાં લઈ જશે કે જે ગ્રહને તમને આપવું છે. તમે જોશો. બહુ મોટી વાત કીધી છે, બહુ જ મોટી વાત. આને થોડું લેટ્સ ગો લિટલ સ્લો. રાઈટ. આ તમે બહુ સામાન્ય રીતે બહુ મોટી વાત કહી દીધી છે. જેટલું હું એસ્ટ્રોલોજીને સમજુ છું અને જેટલું હું વાસ્તુને સમજુ છું, આઈ થિંક ધીસ ઇઝ ધ પોઈન્ટ વેન બોથ થિંગ્સ અલાઇન. તમારી કુંડલીમાં અગર લખેલું છે કે સર્ટેન એજ થાય ત્યારે તમારું ઉત્થાન થશે, ત્યારે તમારો ભાગ્યોદય થશે, તો એ સમયે તમારું ભાગ્ય જ તમને એવા ઘરમાં લઈ જશે જ્યાં તમને કાં S3ની એન્ટ્રી હોય, કાં N3ની એન્ટ્રી હોય, અને તમારા કુંડલીમાં લખ્યું હોય કે કોઈ એક પર્ટિક્યુલર એજ કે કોઈ એક ટાઈમ પિરિયડ દરમિયાન તમારા જીવનમાં પ્રોબ્લેમ હશે, ત્યારે તમે એવી કાંઈક ભૂલ કરી બેસશો કે તમારા ઘરમાં એ દિશા બગડી જાય. ટ્રુ. રાઈટ. બહુ જ જાણીતા બિલ્ડર છે આપણા અમદાવાદના, નામ નહીં દઈ શકું બટ ઓબ્વિયસ. બહુ જ સરસ ઘર, ઉત્તરની એન્ટ્રી, બધું જ ઓકે. ઘરમાં એમની દીકરી રહેવા આવી 1.5 મહિનો યુએસથી. રાઈટ. દીકરીની સાથે આયા, દીકરીની દીકરી, બરાબર, દોહિત્રી કહેવાય છે એને. આવી, એની સાથે આવ્યા એના રમકડા. બહુ મોટા બિલ્ડર છે, સારી બધી 50 કરોડની ગાડીઓ છે ઘરમાં. રાઈટ. તો રમકડા બી એવા જ હોય.
બધા ઇલેક્ટ્રિકલ. 1.5 મહિના એ રહીને ગઈ, એ બધી વસ્તુ ઇલેક્ટ્રિકલ જે હતું એ બધું મૂકી દીધું સાઉથ ઇસ્ટમાં સ્ટોર રૂમ બનાવેલો. બરાબર. પ્લોટના સાઉથ ઇસ્ટમાં, ઘરના સાઉથ ઇસ્ટમાં પાછું કિચન હતું. બરાબર. પણ ખબર નહીં કે પ્લોટના સાઉથ ઇસ્ટમાં સ્ટોર રૂમ છે. બરાબર. બધું મૂકી દીધું. આઈટીની રેડ આવી, મારી પર ગુસ્સે કે રેડ આપણામાં આવે જ કઈ રીતે, એવું કેવું વાસ્તુ કર્યું. બરાબર. મેં કીધું રેડ તો ના આવી જોઈએ. મેં કીધું ચલો હું આવું છું. ગયા એમના ઘરે. મેં કીધું ઘર તો ઓકે છે, હજુ પ્રોબ્લેમ કેમ પકડાતો નથી? તો બહાર ગયો. મેં કહું અહીંયા શું છે? તો કે સ્ટોર રૂમ છે. એવું સ્ટોર રૂમમાં શું મૂકેલું છે? તો બંધ ઇલેક્ટ્રિકલ વસ્તુઓ, જૂની લાઇટો, કાપેલા વાયરો, બધા બંધ, જે રમકડાઓ હતા એ બધા બંધ, સેલ વેલ કાઢેલા, બધું એમનું અસ્તવ્યસ્ત, આખો એક સ્ટોર રૂમ સાઉથ ઇસ્ટમાં બંધ ઇલેક્ટ્રિકલ વસ્તુઓથી ભરેલો. બરાબર. જ્યારે પણ કોઈને પણ લીગલ પ્રોબ્લેમ આવે છે, જો તમારા ઘરમાં એક બંધ લાઇટ હશે ને તો લીગલ પ્રોબ્લેમ આવશે. કેવો આવશે? ચલણ તમને વધારે આવશે. નાનકડો. બરાબર. હવે તમે આટલું બધું મૂક્યું છે તો મોટો જ આવવાનો છે. બરાબર. પ્રોબ્લેમ આવે છે સાઉથ ઇસ્ટથી. એટલે શું થયું? એમના કુંડલીમાં તે વખતે રાહુ ક્યાંક ને ક્યાંક એક્ટિવ થયો તો સૂર્યની સાથે. સૂર્ય એટલે ગવર્મેન્ટ છે, બરાબર? સૂર્યની સાથે રાહુ ક્યાંક ને ક્યાંક એક્ટિવ થયો હતો. તો ભૂલ ક્યાં કરાવડાઈ? ઘરમાં ભૂલ કરાવડાઈ. સાઉથ ઇસ્ટમાં એ બધું નખાવડાયું કે તમને લીગલ પ્રોબ્લેમ્સ આવે. બરાબર. અને એનું સોલ્યુશન પછી વેસ્ટના હાથમાં છે. ઈડી, સીબીઆઈ અને વિજિલન્સ ડિપાર્ટમેન્ટ જેટલા આપણા છે એ બધા વેસ્ટથી રિપ્રેઝેન્ટ થાય છે. તેની રેમેડી શું? પહેલાં તો ખાલી કરાવડાયું અને વેસ્ટને આખો ચોખ્ખો કરી અને ત્યાં આગળ મેં આયરનનું એક સ્કલ્પચર મુકાવડાયું. કારણ કે વેસ્ટ ભારે જોઈએ, બરાબર, ચોખ્ખો જોઈએ. શનિ છે. શનિ શું છે? ડીલેનો કારક છે. ડીલે, કોઈ પણ વસ્તુ ડીલે કરાવે. તમે ત્યાં વેસ્ટ ઓકે ના રાખો તો એ તમારે તારીખ પે તારીખ ચાલતું જ રહે. એટલે શનિને સૂર્યને રાહુ એક્ટિવ થયા હતા ત્યારે એમને આપવું હતું કે ભાઈ તારે લીગલ પ્રોબ્લેમ આવશે, પણ એવો ડાયરેક્ટ લીગલ પ્રોબ્લેમ ના આવ્યો. કઈ રીતે આવ્યો? આ રીતે વાસ્તુમાં ચેન્જીસ કરાવ્યા પછી આવ્યો. એ સોલ્વ પણ કઈ રીતે થયો? વાસ્તુમાં ચેન્જીસ કર્યા પછી એ વસ્તુ સોલ્વ થઈ ગઈ. હા, બરાબર. વાવ. એટલે તમે જે કીધું એ આખું અલાઈન છે. એમને રિઝલ્ટ આપવું. આટલા બધા દૂર ગ્રહો છે, અહીંયા બેઠા બેઠા કેવી રીતે તમને રિઝલ્ટ આપશે? જે 5 તત્વથી ગ્રહ બન્યા છે, ઘર બન્યું છે, તમે બન્યા છો, હું બન્યા છો, બરાબર, એ જ 5 તત્વ તમને રિઝલ્ટ આપવાના છે. એ જ 5 તત્વનું બેલેન્સિંગ એટલે વાસ્તુ છે. વાસ્તુ બીજું કાંઈ છે જ નહીં. તમે સ્કલ્પચરની વાત કરી, શું હતું એ? કઈ મૂર્તિ હતી? વેસ્ટમાં સ્કલ્પચર, એ તો રેન્ડમ સ્કલ્પચર હતું ભાઈ. પેલું આઈફા અને ઓસ્કરને ભેગું કરો ને એવું કંઈક મૂર્તિ હતી. મારે ત્યાં કરાવવું હતું કે ભાર ત્યાં પડે, ત્યાં ભાર લાવવો ઇમ્પોર્ટન્ટ હતો. અને ત્યાંનું મેટલ હતું આયરન, એટલે આયરનમાં કાસ્ટ કરેલું જે સ્કલ્પચર હતું એ મેં ત્યાં મુકાવડાયું. આટલી સિમ્પલ રેમેડી હોય છે એક રીતે જોઈએ તો. આટલી સિમ્પલ રેમેડી. કારણ કે શનિની દિશા છે, શનિને આ ધાતુ પ્રિય છે, લોખંડ પ્રિય છે. યસ. અને ભાર રાખવાનો હતો ત્યાં. હા, બરાબર. બીજી સિમ્પલ રેમેડી, લોકોને કેટલા બધા ની પેન હોય છે, બરાબર, ડોક્ટર પાસે જાય, ડોક્ટર કે ઓકે છે, પેલું કંઈક રિપોર્ટ કરાવો, એક્સરે કરાવો, ઓકે છે, પણ ની પેન થાય છે, શું કરવાનું? મર્મ પોઈન્ટ જોવાના. મર્મ પોઈન્ટ કરીને એક કન્સેપ્ટ છે. આપણું કોઈ પણ વસ્તુ છે, મને અહીંયા વાગે તો કશો ફીલ નહીં થાય, મને અહીંયા વાગશે તો મને તમ્મર ચડી જશે. રાઈટ. બરાબર. એ તમ્મર ચડી જાય એવી રીતે વાસ્તુ પુરુષના પણ મર્મ પોઈન્ટ્સ છે. એ અમુક મર્મ પોઈન્ટ્સ, તમારું લોઅર બેક, તમારા નીઝ, બરાબર, તમારું ગળું, એ બધું વસ્તુ બતાવે છે. રાઈટ. હવે ત્યાં તમે ભારે તિજોરી લાઈન મૂકી દીધી તો એ તમને ની પેન આપવાનો જ છે. એ ત્યાંથી ખસેડો, તરત ની પેન જતો રહેશે. ગઈકાલે આપણે વાત થઈ હતી, નોર્થ ઇસ્ટમાં ખિલ્લી ઠોકે તો પ્રોબ્લેમ્સ આવવાના જ છે. ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ આવવાના જ છે. રાઈટ. તે જ રીતે આ મર્મ પોઈન્ટ્સ ઉપરનું કામ છે. એ સોલ્યુશન બહુ સિમ્પલ છે. પૈસા ખર્ચવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. હા, તમે બંગલો હશે તમારો બહુ મોટો, તો પછી મારે પણ
બૈરી છોકરા છે તો હું પૈસા લઈશ જ, ચાર્જ કરીશ, બરાબર. કારણ કે આની પાછળ જીવન જાય છે. અચ્છા, બીજી એક વસ્તુ મારે દર્શકોને કેવી છે કે અગર તમે એસ્ટ્રોલોજર કે વાસ્તુ કન્સલ્ટન્ટને કોઈને કન્સલ્ટ કરતા હોય જી, તો ઓલવેઝ એન્શ્યોર કે એને તમે સફિશિયન્ટલી પે કરો. બહુ કારણ કે સાચી વાત છે. આજે તમે જે વાતો કરો છો, જે તમારું જ્ઞાન છે, એ ઘણી બધી લર્નિંગ, ઘણી બધી સાધના તપસ્યા પછી આ જ્ઞાન આવે છે. સાધના તપસ્યા હું એમ નથી કહેતો કે મંત્રની તપસ્યા, પણ એ વિદ્યાની તપસ્યા, જી, કે એમાં ઘણા બધા એંગલ્સ એવા છે અને ઘણી બધી વસ્તુ કોલાઇડ થાય છે, ઘણી બધી વસ્તુ અલાઇન થાય છે. ટ્રુ. એટલે તમારે કોઈ એક વસ્તુને સમજવા માટે 5 વેરિયેબલ્સ, તમારે દિશા સમજવી પડે, દેવતા સમજવા પડે, ગ્રહો સમજવા પડે, કલર સમજવા પડે, તત્વ સમજવું પડે, નાડી સમજવી પડે. આટલી બધી વસ્તુ સમજો ત્યારે તમે કોઈને કોઈ રેમેડી સજેસ્ટ કરી શકો. શકીએ. એટલે એ જે લોકો પૈસા માગે છે એમની વર્ષોની મહેનતના પૈસા માગે છે. તો ઓલવેઝ એન્શ્યોર કે જ્યારે, અને એવા જ લોકો સાથે તમે કામ કરો કે જે વ્યવસ્થિત ચાર્જ કરતા હોય, એવું મારું માનવું છે. તો જ સાચું કરશે. હા. નહીં તો કેવું છે કે ઘણા બધા, આપણે નિંદા કરવાના જ બેઠા, બટ ઘણા બધા મેં એવા લોકો જોયા છે કે આ કરનાકને થઈ જશે, નથી થતું એ રીતે. એ કેટલું ડીપ વસ્તુ છે, તમે એ તો સમજો, એમાં કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. હું નાનો હતો ને, તમને એક વાત કહું, સોરી, તમે કીધું ને કે આ કરનાર તો થઈ જશે, એવી રીતે સૌથી સિમ્પલ રેમેડી જે આ એ સમયની વાત કરું જ્યારે ઇન્ટરનેટ એટલું બધું એક્ટિવ નહોતું, જ્યારે આ બધી વિદ્યાઓ એટલી બધી બહાર નહોતી આવી, જેનું ટ્રુ ફોર્મમાં જે અત્યારે આવી છે. તો યુઝલી કોઈ વીટી પહેરવાનું કોઈ સજેશન આપી દે કે તમે વીટી પહેર લો, જે નંગ વીક હોય એની વીટી પહેરવાનું કે, રાઈટ? તો આ બધી રેમેડીઝ કેટલા અંશે સાચી ને ખોટી? આપણે હમણાં જ વાત થઈ, એ ફરી દર્શકો માટે કહું કે કોઈ તમારો મિત્ર છે ને કોઈ તમારો શત્રુ છે, રાઈટ? તમારો મિત્ર પણ જીમવાળી બોડીવાળો છે અને તમારો શત્રુ પણ એવો હટ્ટો કટ્ટો છે ને તમે નબળા છો. પેલો તમારો શત્રુ તમને મારવા આવે છે, રાઈટ? તો તમારી હાથમાં જે દંડો છે એ તમે શત્રુને આપશો કે એ દંડનો પાવર તમે તમારા મિત્રને આપશો? મિત્રને આપશો. તો અત્યારે શું થઈ રહ્યું છે કે જે જેમસ્ટોન પહેરે કે પહેરાવે છે લોકો, એમાં શું કરે છે, મારો ચંદ્ર વીક છે તો મને મોતી પહેરાવશે. ભાઈ, ચંદ્ર ઓલરેડી વીક છે અને એની ઉપરથી હું મોતી પહેરીશ તો ચંદ્ર વધારે પાવરફુલ થયો. દુશ્મન મારો વધારે પાવરફુલ થયો તો પણ મને વધારે હેરાન કરશે કે ઓછો હેરાન કરશે? વધારે કરશે. સિમ્પલ લોજિક છે. પણ એના કરતાં હું ચંદ્રના મંત્ર બોલું કે ભાઈ તું થોડી ખમ્મા કર, મારું મગજ ખરાબ થઈ ગયું છે. ચંદ્ર એટલે મન છે, ઇમોશન્સ છે મારા, બરાબર? મમ્મી છે મારી ચંદ્ર એટલે, તો મારી મમ્મીને પ્રોબ્લેમ પડે છે, હું કોની પાસે જઉં? હું મહાદેવ પાસે જઉં. તો ચંદ્રને કંટ્રોલ કોણ કરી શકે છે? સોમનાથ મહાદેવજી. મહાદેવજી, બરાબર? તો હું મહાદેવજી પાસે જઉં. મહાદેવજી પ્લીઝ સમજાવો ને, ના હેરાન કરે. તો બરાબર. આવી રેમેડીઝ કરવું કે ભાઈ નંગ પહેરીને એને પાછો વધારે નંગ powerful સાચો છે ખોટો છે, બરાબર, ક્યાંનો છે, કેવી રીતે આવેલો છે, એ તો એનર્જી તમને શૂટ કરે છે કે નથી કરતી? તમે સાંભળ્યું હશે, શનિ જે પહેરે કાં તો એને બહુ જ સદી જાય, કાં તો નેસ્તે નાબૂદ થઈ જાય. બચ્ચન સાહેબનું કીધું તો બચ્ચન સાહેબને નીલમ બહુ જ સદી ગયેલી વસ્તુ છે, બરાબર? એ વીંટી પહેરે છે ત્યારથી જ સારું છે, બટ એ ઓરિજિનલ એમને લાવવામાં કેપેસિટી હતી. ઓરિજિનલ નીલમનો પ્રાઇસ સાંભળશો ને તો 90% લોકો ભાગી જશે. બીજી એક વસ્તુ કે આ કોઈ જે ગ્રહ પહેરે છે, પહેલી વસ્તુ તો આજે બોલિવૂડને કારણે કે ભાઈ 3 ડેટમાં બતાવેલું છે, પોતાની બધી વિડીયો કાઢીને મૂકી દે, હવે આમાં નથી માનતો અને હું મહેનત કરીશ. મહેનત કરવી જોઈએ 100%, પણ આજે વીટીઓનું વિજ્ઞાન જે અધૂરા નોલેજ વાળા લોકોએ જે ફેલાવેલું છે એને કાઢવાની જરૂર છે. વીટીઓને કાઢવાની જરૂર નથી. પહેલી વસ્તુ, ઘણા બધા સક્સેસફુલ લોકો પહેરે જ છે, રાઈટ? અને બીજી વસ્તુ કે હવે ફોર એક્ઝામ્પલ તમે બચ્ચન સાહેબની વાત કરી, એમને નીલમ પહેર્યો છે. શનિની વાત થઈ છે. શનિ એટલે શ્રમનો ગ્રહ છે, બહુ જ સાચી, રાઈટ? અને એ હજી આ ઉંમરે એટલો શ્રમ કરે છે કે કદાચ આપણી જેટલા યુવાનો નહીં કરતા હોય, ટ્રુ, રાઈટ? એટલે તમારે એવું કર્મ પણ સાથે કરવું પડે. કર્મ જેનાથી પ્રથમ કર્મોદય જ છે. હું એક જ વસ્તુ કહું, ભાઈ પહેલા કામ કરો. તમે વાસ્તુ પણ કરો છો, એ પણ કર્મ છે, રાઈટ? વાસ્તુ વિઝિટ કરાવો છો કે વાસ્તુ તમે સોલ્વ કરાવો છો તમારા ઘરનું, એ પણ કર્મ છે કે જે તમને રિઝલ્ટ આપવાનું છે. એને તમે એ રીતે ના જુઓ કે આ કંઈક ડિવાઇન વસ્તુ છે. તમે બેઝિકલી શું કરો છો, ધેર આર સેટ ઓફ રૂલ્સ કે જે તમારે ફોલો કરવાના છે, એ ફોલો કરો છો, એનું જ નામ વાસ્તુ છે. આને તમારે અલગથી ભગવાન જોડે જોડવાની કોઈ જરૂર નથી, બરાબર? મારા મુસ્લિમ ક્લાયન્ટ છે, અધડક છે, આપણા અમદાવાદના જ સૌથી મોટા રેવન્યુના વકીલ છે, બરાબર? એમનું કામ મેં કરેલું છે. હી ઇઝ અ મુસ્લિમ,
સ્ટીલ હી બિલીવ્સ. હું એક બ્રિટિશ વ્યક્તિને ઓળખું છું, લંડનમાં રહે છે. એમના વાઇફ ઇન્ડિયન છે. કારણ કે વાઇફ ઇન્ડિયન છે એટલે એ થોડું ઘણું એસ્ટ્રોલોજીમાં બિલીવ કરે. હવે એમના એસ્ટ્રો કન્સલ્ટન્ટ હતા કાલકટામાં, અને જેમના પાર્ટનર પણ છે. હવે એ પણ સારા સિદ્ધ વ્યક્તિ, એટલે વિદ્યા બહુ સારી એવી આવડે. હવે એમને એકવાર ફોન કર્યો એમને, એટલે એમને સ્ટોરી મને કીધી હતી કે એકવાર એમને એમના મિત્રને ફોન કર્યો, જે હુ ઇઝ અ બ્રિટિશર એન્ડ વેરી વેલ એજ્યુકેટેડ પર્સન, અને ઇઝ અ મલ્ટી મિલિયનર, રાઈટ. તો એમને ફોન કર્યો કે પ્લીઝ બી કેરફુલ, કે આવનારા એક વીકમાં તમારા ઘરમાં કોઈને, એસ્પેશિયલી યોર વાઇફ, એને બહુ મોટી ઈજા થઈ શકે એમ છે, કે ફ્રેક્ચર વેક્ચર આવી શકે, કાં કોઈ એક્સિડન્ટ થઈ શકે એમ છે. અને આ ભાઈ માને છે, બ્રિટિશર પણ માને છે, કારણ કે વાઇફ માને છે એટલે ધીરે ધીરે નોલેજ વધતું હોય તો માને છે. એટલે એણે એક કામ કર્યું કે બહાર જવાનું જ બંધ કરાવી દીધું, કે એક વીક આપણે ક્યારેય બહાર, એક વીક એટલે મને લાગે ચંદ્રની કોઈ દશા હશે કે અઢી દિવસમાં બદલી જાય એવી રીતે. એટલે એમણે બહાર જવાનું બંધ કરાવી દીધું, કે બહાર જ નથી જવાનું, રાઈટ. બાથરૂમમાં એક્સિડન્ટ થાય છે અને નીમાં ઇન્જરી આવે છે અને ફ્રેક્ચર આવે છે. એ તો જે લખેલું છે થવાનું જ છે. અમે શું કરાવીએ છીએ, ઘણા બધા મારા ક્લાયન્ટ્સનું, હું જનરલી એસ્ટ્રોલોજી નથી કરતો અલગથી, પણ જેનું વાસ્તુ કરું ને એનું એસ્ટ્રોલોજી ખાસ કરું છું. બરાબર. તો એવા ટાઈમે હું શું જોઉં છું કે ભાઈ તને બંધન યોગ છે. બંધન, જેલ યોગ જેવી કોઈ વસ્તુ નથી. બરાબર. બંધન યોગ કરીને વસ્તુ છે. બરાબર. બંધન એટલે શું, કે જ્યાં તમે તમારી મરજીથી જઈ નથી શકતા, જ્યાં તમે તમારી મરજીથી આવી નથી શકતા, એને બંધન કહેવાય. એવી બે જગ્યાઓ, એક છે હોસ્પિટલ, બીજી છે જેલ. બરાબર. તો જેને બંધન યોગ આવે છે તો એને શું કહું છું, ભાઈ તું હોસ્પિટલ જા. બરાબર. સર્જરીનું જોડે સર્જરી જોઈએ, કે ભાઈ 8મું સ્થાન એક્ટિવ થાય છે તો સર્જરી એ પણ થશે. તો શું કહીએ, સર્જરીમાં શું હોય કે તમને કાપે અને કશુંક કરે. તમે બ્લડ ટેસ્ટ કરાવો તો એ તમારી સોય અંદર ગઈ. બરાબર. લોખંડ એનું કામમાં લાગ્યું. બરાબર. તમારું લોહી નીકળ્યું. તો તું બ્લડ ટેસ્ટ કરાય, ત્યાંની કેન્ટીનમાં જા, ચા પાણી પી. બરાબર. થોડોક ટાઈમપાસ કર, ત્યાંનું હોસ્પિટલનું ફૂડ ખા, ત્યાંના એન્વાયરમેન્ટમાં રહે અને પાછું આવી. બંધન યોગ એટલે કેવી રીતે એક્ટિવેટ થાય બંધન યોગ? બહુ બધા એ છે, એમાં પાછું આખું 1 કલાક નીકળી જશે. આપણે એસ્ટ્રોલોજી પર ઓછું ફોકસ કરીશું. સોરી, હા. કારણ કે પાછો બહુ ડીપ સબ્જેક્ટ છે સર. તો બંધન યોગ નીકળી ગયો એનો, કે ભાઈ તમે કીધું કે બહાર ના જાય. અમે શું કરીએ કે ભાઈ તું ધીરે ધીરે રહીને જાતે ઠોકાઈ જાય ને ક્યાંક, તો એ તારી જે ઘાત છે એ નીકળી જશે. બરાબર. ઓકે. હવે આપણે થોડી મોટા લેવલની વાતો કરીએ. ઘર અને ઓફિસમાંથી બહાર આવીએ, મોટા લેવલની વાતો કરીએ. એવું કહેવાય છે કે રાજા લોકોનું જે વાસ્તુ હતું એ આજના જમાનામાં કોઈ જાણતા નથી. જે રાજમહેલનું વાસ્તુ જે થતું હતું એ આજના જમાનામાં કોઈ જાણતા નથી. એવું શું હતું સ્પેશિયલી વાસ્તુ? આખો ગ્રંથ છે સર, લોકોએ વાંચ્યું નથી જાણતું એવું નથી. મયમતમ, મય દાનવે લખેલું પુસ્તક. કોણે લખેલું? મય દાનવ, રાવણના સસરા. બરાબર. દેવતાઓના આર્કિટેક્ટ એટલે વિશ્વકર્મા, દાનવોના કે અસુરોના જે આર્કિટેક્ટ એટલે કે મય દાનવ, રાવણના સસરા થાય, જેમણે લંકા બનાવી. બરાબર. આખો ગ્રંથ છે કે રાજાનો જે મહેલ છે એ કઈ રીતનું હોવો જોઈએ. રાઈટ ફ્રોમ, બહુ ડિટેલમાં તો નહીં કહું, રાઈટ ફ્રોમ આઉટર પેરિફરી. બહારની જે દિવાલો છે, 9 ઇંચની દિવાલો તમારે સેવક માટે બનાવવાની, 12 ઇંચની દિવાલો તમારે રાજપુરોહિત જે હોય એના માટે બનાવવાની, 14 ઇંચની દિવાલો તમારે રાજા માટે બનાવવાની, અને 16 ઇંચની આઉટર પેરિફરીની દિવાલો તમારે ચક્રવર્તી સમ્રાટ માટે બનાવવાની. બરાબર. આ બધા અંગુલમાં માપ છે અને આપણે ઇંચમાં કન્વર્ટ કર્યા છે, જે ઓલમોસ્ટ આ જ આવે છે. બરાબર. રાઈટ. એટલે નહીં તો નહીં કોઈ કહેશે તે વખતે ઇંચ ક્યાં શોધાયું હતું. રાઈટ. એટલે આ કહેવું જરૂરી છે કે અંગુલમાં માપ છે તે વખતે. તો આજ તમે જે મેં કીધું વિશ્વકર્મા પ્રકાશ, એ પણ આખું રાજાઓ માટેનું જ વસ્તુ છે. બરાબર. પહેલામાં મેં જેટલા પણ સૂત્રો કીધા તમને, બરાબર, તો એમાં એ જ આગળ જ એવું લખ્યું છે કે આ રાજા માટે, રાજાએ આ અહીંયા બનાવવાનું છે. રાઈટ. કે જેટલા પણ આપણા 16 દિશાઓના જે સૂત્ર છે, કે પશ્ચિમે ભોજનમ ચૈવ, ઉત્તરે સ્નાન મંદિરમ, એ બધા જે સૂત્રો છે બધા રાજાઓ માટે જ છે. એટલે જ તો કહેવાય છે કે તમારે રાજા બનવું છે તો તમારે વાસ્તુ ફોલો કરવું પડશે. તમે પ્રજા છો તો પ્રજા રહો. હા.
બાકી અત્યારે તો આપણે બધા પ્રજા જ છે, કારણ કે 9 ઇંચની દિવાલોમાં રહીએ છીએ. 9 ઇંચ પણ નથી હોતી 9 ઇંચ પણ નથી હોતી. એટલે અત્યારે તો પેલા બ્લોક્સ આવી ગયા, 9 ઇંચ પણ નથી, 4-5 ઇંચના હોય છે મારા હિસાબથી. એટલે આપણે તો સેવકથી ગયેલા છે. રાઈટ. બટ રાજા બનવું હોય તો છે, બરાબર. ડિટેલમાં એટલું છે કે તમારો બેડ કયા લાકડાનો હોવો જોઈએ, એ કયા નક્ષત્રમાં તમારે એને કાપવા જવાનું લાકડું, એટલું ડિટેલમાં આપેલું છે. બટ પ્રેક્ટિકલી ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે આપણે એ બધું વસ્તુ અત્યારે ફોલો કરીએ. એટલે કમિંગ બેક ટુ ક્રક્સ, મેઇન વસ્તુ એ જ છે કે આપણી જે મેઇન 4-5 વસ્તુઓ છે, જે આપણા મેઇન મહાદોષો છે, એ આપણા ઘરમાં ના હોવા જોઈએ. બરાબર. ઓકે. બીજું શ્રેયાંશભાઈ, મેં એ પણ સાંભળેલું છે કે દેશ લેવલ પર, સિટી લેવલ પર પણ વાસ્તુની ટ્રીટમેન્ટ થઈ શકે, કે કોઈ સિટીમાં કોઈ પ્રોબ્લેમ્સ થતા હોય, વિકાસ ન થતો હોય, તો એની માટેની પણ વાસ્તુની રેમેડીઝ હોય છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ, મેં સાંભળેલું છે કે જે છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ બનાવવાનો જે વિચાર કરે છે મુંબઈમાં, તો એ કોઈ વાસ્તુના હિસાબે જ કરવામાં આવે છે. એવું ના કહી શકીએ કે વાસ્તુના હિસાબે, એમનો નજરિયો શું છે મને નથી ખબર. બટ છત્રપતિ શિવાજી મહારાજની જે મૂર્તિ બની રહી છે, એ ક્યાંક ને ક્યાંક આપણા દેશના નૈઋત્ય ખૂણામાં બની રહી છે. બરાબર. નૈઋત્ય ખૂણો એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ ખૂણો છે. આપણે એવું કહેવાય છે કે ભાઈ ઘરનો જે મુખ્ય વ્યક્તિ હોય તેણે નૈઋત્યમાં સૂવું જોઈએ, રાઈટ. આપણા દેશનું મુખ્ય જે કેપિટલ કહેવાય છે, આમ દિલ્હી કેપિટલ છે આપણું, બટ ફાઇનાન્શિયલ કેપિટલ જે કહેવાય છે ધેટ ઇઝ મુંબઈ. એને મહારાષ્ટ્ર આખું આપણે સાઉથ વેસ્ટમાં આવે છે. બહુ ઇન્ટિગ્રલ પાર્ટ છે આપણી દેશની ઇકોનોમીમાં મુંબઈનો, રાઈટ. મહારાષ્ટ્રમાં બીજું એક કન્સેપ્ટ છે કે નોર્થ ઇસ્ટ સૌથી નીચો હોવો જોઈએ, સાઉથ વેસ્ટ સૌથી ઊંચો હોવો જોઈએ. બરાબર. રાઈટ. બેઝિક વાસ્તુનો નિયમ છે, કારણ કે ઢળાન જે છે આપણી, એ સાઉથ વેસ્ટથી નોર્થ ઇસ્ટ તરફ હોવી જોઈએ. અને આ જે 2 દિશાઓ છે જે વિન્ડ ડિરેક્શન હોય છે, ઉત્તરાયણ અને દક્ષિણાયનના કન્સેપ્ટમાં, ઉત્તરાયણ થાય ત્યારે ઈશાન ખૂણાથી વાયવ્ય તરફ જાય, દક્ષિણાયન થાય ત્યારે નૈઋત્યથી ઈશાન તરફ જાય, રાઈટ. તો આપણા ઈશાન ખૂણામાં આપણે જ્યારે ઈશાન ચેક કરીએ છીએ ત્યારે હિમાલય પર્વત આપણા ઈશાન ખૂણામાં છે, કે જે આપણને પ્રોબ્લેમેટિક થાય છે. હું હિમાલય પર્વતને ખોટું નથી કહેતો, એ જે સ્ટ્રક્ચર આપણા દેશ માટે છે, બરાબર, એ પર્વત છે, એ પર્વત આપણા માટે એટલું સારું નથી એઝ અ દેશ, વાસ્તુના સિદ્ધાંતો પ્રમાણે. ભગવાન તરીકે આદિયોગી છે, શંકર ભગવાન છે, કોઈ એ નથી, બરાબર. સામે સાઉથ વેસ્ટ આપણો આખો ખાડો છે, આપણો દરિયો આવે છે, અરેબિયન સી આવે છે, રાઈટ. પાણી આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણા દેશને સ્ટેબલ થવા જ નથી દેતું, બરાબર. જ્યારે અખંડ ભારત હતું ત્યારે કોઈક બીજો ખૂણો હતો, રાઈટ. પણ અત્યારે જ્યારથી આપણું ઇન્ડિયા થયું છે, ભારતનું ઇન્ડિયા થયું છે, ત્યારથી આપણો સાઉથ વેસ્ટ એટલે સ્ટેબિલિટીનો જે પાર્ટ છે એ ડિસ્ટર્બ છે. અને આપણે જોઈ જ રહ્યા છે આપણા જીઓ પોલિટિક્સમાં કે ભાઈ આપણું સ્ટેબલ કન્ટ્રીમાં નામ નથી આવતું હજી પણ. આટલી મહેનત અહીંનો માણસ મરીને કરે છે સ્ટીલ. એના આપણે જ્યારે જોઈએ કે સાઉથ વેસ્ટમાં જ્યારે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ આટલી હાઇટની બને છે, રાઈટ, તો એ ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં સ્ટેબિલિટી લાવવાનું કામ કરશે, કારણ કે એ ઊંચાઈ, એનું વજન એ સાઉથ વેસ્ટમાં પડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સાઉથ વેસ્ટમાં જ આવે? યસ, વેસ્ટ સાઉથ વેસ્ટમાં આવે. વેસ્ટથી લઈને સાઉથ વેસ્ટની વચ્ચે આવે સ્ટેચ્યુ ઓફ યુનિટી. એટલે વેસ્ટનો પાર્ટ, વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટનો પાર્ટ, સાઉથ વેસ્ટનો પાર્ટ, સાઉથનો પાર્ટ. આ વાસ્તુના નિયમો અનુસાર ઊંચો હોવો જોઈએ, ભારે હોવો જોઈએ. એટલે આપણે ભાર પણ ક્રિએટ કરીએ છીએ ધીમે ધીમે, અને ઊંચાઈ પણ ક્રિએટ કરીએ છીએ. હા, આપણે હિમાલયને ક્યારેય કદાચ નહીં ઓળંગી શકીએ એ હાઇટને, બટ સ્ટીલ જેટલું થાય એટલું ટ્રાય ચાલુ છે. હવે આ સરકાર આપણી જે છે એને વાસ્તુના પ્રિન્સિપલ રીતે કરી રહી છે કે એની પાછળનો શું ઉદ્દેશ્ય છે તે મને ખબર નથી, બટ શ્યોરલી આ આપણી દેશમાં સ્ટેબિલિટી માટે બહુ જ સારું કામ કરશે. બરાબર. મેં એવું પણ સાંભળ્યું છે કે વચમાં ઘણી બધી સરકારો પોતાના ટર્મ્સ પૂરા નહોતી કરતી ઇન્ડિયામાં, રાઈટ. નરસિંહારામની સરકાર લઈ લો, કે એની પહેલાંની સરકાર લઈ લો, કે ત્યાર પછીની અટલ બિહારી વાજપેયીની સરકાર લઈ લો, તો એવી 3-4 સરકારોએ પોતાના 5 યર્સના ટર્મ, ચરણસિંહ ચૌધરીની સરકાર લઈ લો કે કોઈ પણ, રાઈટ, એવી 3-4 સરકારો જેમણે પોતાના ટર્મ્સ પૂરા ન કર્યા. પછી 1999માં પાછા અટલ બિહારી વાજપેયીજી આવે છે.
અને કારણ કે એ વૈદિક ફિલોસોફીમાં બધામાં માને છે એટલે એમને વાસ્તુ કન્સલ્ટન્ટને કોઈને હાયર કર્યા રાઈટ અને પાર્લામેન્ટનું વાસ્તુ ઠીક કર્યું ત્યાર પછી હરેક સરકાર 5 વર્ષ પૂરા કરે છે. રાઈટ. જે નોર્થ વેસ્ટનો પાર્ટ છે એટલે કે વાયવ્ય ખૂણો છે, વાયવ્ય ખૂણો એન્ટી મેગ્નેટિક કહેવામાં આવ્યો છે. જે પણ વસ્તુનો જાકારો કરવો હોય ઘરમાંથી, બરાબર, એ વસ્તુ નોર્થ વેસ્ટમાં મૂકવામાં આવે છે. કે આપણી એક દુકાન છે એવું સમજી લો, જે પણ આપણી હાઈ ટિકિટ વેલ્યુ છે એ બધી નોર્થ વેસ્ટમાં મૂકવી જોઈએ, કારણ કે ત્યાં વાયવ્ય ખૂણો છે. વાયુ કોઈ દિવસ એક જગ્યાએ ટકતો નથી, એ એન્ટી મેગ્નેટિક છે. ત્યાં મૂકેલી કોઈ પણ વસ્તુ ટકે નહીં, બરાબર. આપણું જે રાજભવન જે પહેલાંનું હતું એનું જે મેઇન જે કોર જગ્યા આવતી હતી ધેટ વોઝ નોર્થ વેસ્ટ, બરાબર. એના કારણે કોઈ પણ સરકાર ત્યાં ટકતી નથી. કશું એમાં રોકેટ સાયન્સ નથી કર્યું, 2 પાર્ટને અલગ કર્યા છે અને વચ્ચે કટ મૂકેલો છે, આટલું જ કર્યું હતું અને પછી સરકાર ટકવા માંડી, બરાબર. આ જ પ્રિન્સિપલ તમે જુઓ તો હાઈએસ્ટ માઇગ્રેશન કયા સ્ટેટમાંથી છે હાઈએસ્ટ માઇગ્રેશન આપણા કન્ટ્રીમાં? એ ડોમેસ્ટિક જોઈએ તો બિહાર, ડોમેસ્ટિક બિહાર અને રાજસ્થાન. બિહાર અને રાજસ્થાન, રાઈટ. બરાબર. ક્યાંક ને ક્યાંક નોર્થ વેસ્ટ આવી ગયો તમારો. રાજસ્થાનમાંથી લોકો ગુજરાતમાં આવે છે, રાજસ્થાનથી બીજા સ્ટેટમાં જાય છે, બિહારથી ગુજરાતમાં આવે છે, બિહારથી બીજા સ્ટેટ્સમાં જાય છે, બરાબર. બરાબર. તો ત્યાં પણ એ કન્સેપ્ટ કામમાં આવી ગયો તમારો કે નોર્થ વેસ્ટમાં જે છે તે ટકતું નથી, બરાબર. આજે આપણી જે ક્વોલિટી ઓડિયન્સ છે એમના માટે એક બહુ જ સિમ્પલ અને ઇઝી ટીપ આપું છું કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કોઈ પણ શહેર, દુનિયાનું કોઈ પણ શહેર પકડી લેવાનું, બરાબર. એની ઉપર આપણું જે આ ચક્ર છે ગ્રીડ ફિટ કરવાની. જ્યાં જ્યાં વેસ્ટથી લઈ અને સાઉથનો પાર્ટ આવે છે, એમાં સાઉથ વેસ્ટ કદાચ ઓમિટ કરવું હોય તો કરી શકીએ, રાખવું હોય તો રખાય. વેસ્ટથી લઈને સાઉથનો પાર્ટ આવે છે ત્યાં તમે પૈસા ઇન્વેસ્ટ કરો, તમારા ડબલ થશે. આપણે અમદાવાદની વાત કરી લઈએ, ઈસ્ટ તમે જોઈ શકો છો, વેસ્ટ તમે જોઈ શકો છો, નદીની પેલી પાર, નદીની આ પાર, બરાબર. કઈ જગ્યાએ ભાવ વધેલા છે. બોમ્બે, દિલ્હીમાં આપણે શું કહીએ, સાઉથ દિલ્હી, સાઉથ બોમ્બે, રાઈટ. એ સાઉથ છે જ નહીં. તમે કરશો ને ત્યારે સાઉથ વેસ્ટ જ આવે છે ક્યાંક ને ક્યાંક, રાઈટ. બટ તે વખતે જ્યારે એ નામ પડ્યું ત્યારે સાઉથમાં હતું. બરાબર. ત્યારે બહુ સિમ્પલિસ્ટિક વ્યૂ લે ને લોકો, સીધું જતું એ નોર્થ ને વિરુદ્ધમાં જતું એ સાઉથ. એટલે તમે જ્યારે એને ગ્રીડ કરો ત્યાં ક્યાંક ને ક્યાંક વેસ્ટ સાઉથ વેસ્ટ જ તમને જોવા મળશે. રાઈટ. એટલે કોઈ પણ શહેર હોય, એ પછી દુબઈ હોય, અમદાવાદ હોય, મુંબઈ હોય, દિલ્હી હોય, કોલકાતા હોય, ચેન્નઈ હોય કે દુબઈ હોય, વેસ્ટ ઓલવેઝ ડોમિનેટ્સ. ઈસ્ટ તમને સાહસ આપે. ઇવન દુનિયામાં પણ તમે જો ધ વેસ્ટર્ન વર્લ્ડ ઇઝ ઓલવેઝ ડોમિનેટેડ. અગર ભારતની જીઓગ્રાફી લઈએ તો વેસ્ટ એટલે ગુજરાત, તો ગુજરાતનો ઓલવેઝ ભારતમાં આર્થિક રીતે કે રાજનૈતિક રીતે દબદબો રહેલો જ છે. વેસ્ટ ઓલવેઝ ડોમિનેટ્સ. રાઈટ. હવે આમાં અમુક બુદ્ધિજીવીઓ એવું કહેશે કે ભાઈ યુરોપિયન જ્યારે બહાર નીકળ્યા હતા ત્યારે એમની લેફ્ટમાં જે હતું એને વેસ્ટ કીધું, રાઈટ હતું એને ઈસ્ટ કીધું, બાકી દુનિયા ગોળ છે. પણ હું મારા જ ઈસ્ટ વેસ્ટની વાત કરું છું, હું દુનિયાની વાત કરતો. આપણે તો આપણા બ્રહ્મસ્થાનથી જ ગણવાનું છે, આપણા બ્રહ્મસ્થાનથી. રાઈટ. બુદ્ધિજીવીઓ છે તો શું કરે. રાઈટ. બરાબર. શ્રેયાંશભાઈ, આપણે ઘણા બધા અલગ અલગ વિષયોની વાત કરી અને જે લોકોને વાસ્તુશાસ્ત્ર સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે એ લોકોને ખૂબ જ મજા આવી હશે આ વાત સાંભળવાની. હવે આપણે આ પોડકાસ્ટને કન્ક્લુડ કરીએ એની પહેલા અમુક એકદમ ક્વિક ટિપ્સ આપણે લોકોને આપીએ. રાઈટ. હું તમને અમુક પ્રોબ્લેમ એરિયાઝ કહીશ, એવા કોઈ એરિયાઝ કે જ્યાં લોકોને ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો શું કરી શકે, એની માટેની એકદમ ક્વિક ટિપ્સ કે લોકો પોતાના ઘરમાં કે ઓફિસમાં શું કરી શકે. ઘરમાં કોઈ સતત બીમાર રહેતું એટલે રિકેપ થઈ જાય લોકો, ઘરમાં કોઈ સતત બીમાર રહેતું હોય તો શું કરવાનું. ઈશાન અને નોર્થ ઈસ્ટ એટલે ઉત્તરથી ઈશાન તરફ જતી જેટલી પણ જગ્યા તમારા ઘરમાં મળે છે ત્યાં તમારે ટોયલેટ ના જોઈએ, કિચન ના જોઈએ અને ગંદવાડ ના જોઈએ. બરાબર. ગંદવાડ હોય તો સાફ કરો, કિચન હોય તો બીજું કશું જ ના કરી શકો તો ગ્રીન કલરનો પથ્થર તમારી ગેસના સાઇઝનો લાવી અને ફિટ નથી કરવાનો, ખાલી પ્લેટફોર્મ અને ગેસની વચ્ચે મૂકી દો. બરાબર. સેમ વસ્તુ ઈશાનમાં. બરાબર. અને ટોયલેટ હોય તો ટોયલેટ તો તોડાવવું જ પડશે. બરાબર. મારી પાસે એની રેમેડી નથી, કોઈની પાસે હોય તો એમની પાસે કરાવી લો. બરાબર. ઘરમાં સંબંધો એકબીજા સાથે વ્યવસ્થિત ન રહેતા હોય, ઝઘડા થતા હોય. પૂર્વ દિશા. પૂર્વ તમારી સોશિયલ એસોસિએશન્સની દિશા છે, પૂર્વ તમારી સોશિયલ લાઈફ જે છે એની દિશા છે. ઈસ્ટમાં તમારે કિચન આવે છે તો કંકોત્રીઓ ઓછી થઈ જશે વર્ષે.
બરાબર. આ વર્ષે 50 આવી હતી તો આવતા વર્ષે કદાચ 10 જ કંકોત્રી આવશે, કારણ કે તમારી સોશિયલ લાઈફ પૂરી કરશે. ઇન્ટરનલ ઝઘડા તમારા ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટ રિક્રિએશન ફંડની દિશા છે અને ઈસ્ટથી જોવાય છે, એટલે એ બે દિશાઓ ઓકે કરો. બરાબર. ત્યાં આગળ અગર કિચન છે તો અગેન ગ્રીન કલરનો તમે પથ્થર મૂકી શકો છો, જેનાથી એનું સોલ્યુશન થાય. અને તમારે અગર ત્યાં ટોયલેટ છે તો સ્ટેનલેસ સ્ટીલથી એનું કટ કરીને એનું સોલ્યુશન મેળવી શકો છો. કોઈને નોકરીમાં પ્રમોશન જોતું હોય તો શું કરવાનું? નોર્થ ખુલ્લો કરી દો. નોર્થ અગર બંધ છે તમારા ઘરમાં તો જ તમને પ્રમોશન નથી મળી રહ્યું, અને નોર્થ ખુલ્લો નથી કરી શકતા, પ્લેન દિવાલ છે, બરાબર, તો ત્યાં મિરર અને લાઇટ્સ, વ્હાઇટ લાઇટ, એનાથી કૃત્રિમ ઉર્જા તમે પેદા કરો, કૃત્રિમ ઉર્જા એટલે ઉજાસ પેદા કરો, જેનાથી તમે તમારું જોબનું પ્રમોશન છે એ મેળવી શકશો. ધંધો આગળ વધારવો છે, ખૂબ જ વધારે પૈસા કમાવા છે, કોઈ પણ કમાવાની વાત છે, ઓપોર્ચ્યુનિટીઝની વાત છે, ત્યારે નોર્થ જોવામાં આવે છે. નોર્થમાં કિચન ટોયલેટ ખોટું છે, એ બે હોય તો સોલ્યુશન લાવો. એક સિમ્પલ બધા શ્રોતાઓ માટે કહી દઉં કે ઉત્તરથી લઈને દક્ષિણ, પૂર્વ બાજુથી જવાની વાત છે. ઉત્તર, ઈશાન, પૂર્વ, અગ્નિ અને દક્ષિણ. અગ્નિ અને દક્ષિણમાં તો કિચન ચાલશે જ. બાકીની જેટલી દિશાઓ છે તો ત્યાં તમારે ગ્રીન પથ્થરનો યુઝ કરવાનો છે એક ખોટું કિચનને સોલ્વ કરવા માટે. અને દક્ષિણથી પાછા ઉત્તર જઈએ, જેમાં પશ્ચિમ, નૈઋત્ય ને એ બધી દિશા આવે, તો ત્યાં આગળ તમારે પીળા પથ્થરનો ઉપયોગ કરવાનો છે. બરાબર. આ બાજુ આવશે બરોડા ગ્રીન અને આ બાજુ આવશે યલો જેસલમેર. આ બે પથ્થર લાવીને તમે કિચનનું સોલ્યુશન એટલીસ્ટ કરી શકો છો. બરાબર. કોઈ ખૂબ જ પૈસા કમાય છે પણ સેવિંગ નથી થતું, પૈસા બચતા નથી, એને શું કરવાનું? બચતની દિશા વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ છે. જ્યાં વિદ્યા અભ્યાસની દિશા છે એ જ તમારી બચતની દિશા છે. ત્યાં આગળ સરસ્વતી માનું સ્થાન છે, એટલે વિદ્યા અભ્યાસ માટે પણ તમારે નૈઋત્ય અને પશ્ચિમની વચ્ચે જ બેસવાનું છે. અને જેને બચત નથી થતી, એક 20 રૂપિયાનું ગુલ્લક લાવો, બરાબર, અને તમારા ઘરના વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટમાં મૂકી દો. રોજ કંઈ નહીં તો એક 10 રૂપિયા નાખવાના રાખો, તમારી બચત થવાની સ્ટાર્ટ થઈ જશે. બરાબર. માનસિક શાંતિ અગર કોઈને નથી તો શું કરવાનું? ઈશાન ખૂણો અગેન ઈશાન ખૂણામાં લાલ કલર હશે તો માનસિક શાંતિ હણાશે. બરાબર. ત્યાં અગ્નિ થતો હશે તો માનસિક પ્રોબ્લેમ્સ આવશે. ખાલી શાંતિ હણાઈ છે તો લાલ કલર છે તમે ત્યાં કરેલું. હજી એક પ્રોબ્લેમ કે આ કદાચ થોડો વિયર્ડ પ્રોબ્લેમ કોઈને લાગશે કે કોઈ ધાર્મિક વૃત્તિમાં એટલા બધા બિઝી થઈ જાય કે આર્થિક વૃત્તિ નથી કરતા. આ પણ પ્રોબ્લેમ ઘણા લોકોના ઘરમાં હોય છે. જી. તો એને શું કરવાનું? ઈશાન ખૂણામાં જ્યારે કોઈ વ્યક્તિ સૂવે છે, એટલે જ કીધું છે ઈશાનમાં 12 વર્ષથી નાના બાળકો અને 55થી વધારે ઉંમરના જે વૃદ્ધો છે તેમના માટેનો એ રૂમ છે. અગર એના સિવાય કોઈ પણ સૂવે છે તો એ અતિ ધાર્મિકતા થશે, પ્લસ બીજો પ્રોબ્લેમ આવશે કે એમની ફર્ટિલિટીમાં પણ ઇસ્યુ આવશે. બરાબર. ઓકે. મારો લાસ્ટ ક્વેશ્ચન એ જ હતો કે કોઈને ફર્ટિલિટીમાં ઇસ્યુ હોય, કોઈને સંતાન ન થતું હોય તો શું કરવાનું? ફર્ટિલિટીનો ઇસ્યુ મેં કીધો, હવે એને સોલ્વ કરવાનું કહું. ઉત્તર અને વાયવ્યની વચ્ચે જે દિશા છે એ ફર્ટિલિટીની દિશા છે. અગેન દક્ષિણ અને અગ્નિની વચ્ચેની જે દિશા છે, જેને સાઉથ ઓફ સાઉથ ઇસ્ટ કહીએ છીએ, તે પણ ફર્ટિલિટીની દિશા છે. આ બે જગ્યામાંથી જ્યાં પણ બેડરૂમ મળે ત્યાં સુવાનું ચાલુ કરો, તમારો ફર્ટિલિટીનો જે ઇસ્યુ છે એ 100% સોલ્વ થશે. શ્રેયાંશભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ જયભાઈ. હું દર્શકોને કહેવા માંગુ છું કે તમને લાખો રૂપિયાનું જ્ઞાન મળ્યું છે. આ ટાઈપનું જ્ઞાન લાખો રૂપિયા આપતા પણ ન મળે. મને તો થયું છે 60-70 લાખ થયા છે આટલું શીખતા શીખતા. રાઈટ. અને એ જે એમને જે કીધું 60-70 લાખનો આંકડો, હું જાણું છું કે ઇટ ઇઝ વેરી મચ પોસિબલ. એક કોર્સીસ આ લોકોના 15-20-25 લાખના થતા હોય છે. અને એમાં ઘરના વાસ્તુનો કોર્સ અલગ હોય, એસ્ટ્રો વાસ્તુનો કોર્સ અલગ હોય, ફેક્ટરીના વાસ્તુના કોર્સ અલગ હોય. 20-25 લાખ રૂપિયા આ કોર્સીસની ફીસ હોય છે. મેં જાતે રિસિપ્ટ જોયેલી છે. એટલે જે તમને અત્યારે અહીંયા જે જ્ઞાન મળ્યું છે એ ખરેખર અમૂલ્ય જ્ઞાન છે. અને એની માટે આઈ વુડ રિક્વેસ્ટ કે તમે ડૉક્ટર શ્રેયાંશ જોશીને ફોલો કરો અને કોમેન્ટ્સમાં ખાસ કરીને એમને આપણે આભાર વ્યક્ત કરીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.